ફાઇન. લાસ્ટ ક્લાસ ની અંદર છે ને આપણો જે સબ્જેક્ટ હતો મૂળ તીર્થંકર પરમાત્માઓ આ જગતના સર્વ જીવોને રાગ દ્વેષથી મુક્ત કરાવવા માટે અને આત્માને પોતાના મૂળ સ્વભાવની અંદર લઈ જવા માટે આખા આજ્ઞાતંત્રની એટલે કે ધર્મતીર્થની સ્થાપના કરે છે. અને આ દુનિયાના દરેક પ્રકારના જીવો માટે દરેક જીવો જુદી જુદી ભૂમિકામાં રહેલા છે. આ દરેક જુદી જુદી ભૂમિકાઓમાં રહેલા જીવો માટે તીર્થંકર પરમાત્માની જુદી જુદી આજ્ઞાઓ છે. અને માટે જ આજ્ઞા આખું તંત્ર છે, આખી એક સિસ્ટમ છે, બરાબર છે, જેને આપણે ધર્મ શાસન કહીએ છીએ. જેમ એક શાસન આપણે અત્યારે પણ ભારત શાસન કે મહારાષ્ટ્ર શાસન, ગુજરાત શાસનની વાતો કરતા હોઈએ એટલે શું તો કે આખું આજ્ઞાતંત્ર. આ આજ્ઞાતંત્ર આખા તમામે તમામ જીવોને લાગુ પડે છે. જે વ્યક્તિ જે ભૂમિકામાં હોય છે એને અનુરૂપ એમને માટે આજ્ઞાઓ લાગુ પડે છે. અત્યારે આપણે જે ભૂમિકાઓમાં છીએ એના માટે આપણને જેટલી પણ આરાધનાઓ, આપણને જેટલી પણ વિધિઓ, જેટલા પણ અનુષ્ઠાનો બતાવવામાં આવ્યા છે એ બધા જ અનુષ્ઠાનો પાછળનો ધ્યેય મેં તમને લાસ્ટ ટાઈમ કીધેલો. આપણા આત્મામાં બે પ્રકારના ભાવો છે, એક તો શુદ્ધ ભાવ અને બીજા અશુદ્ધ ભાવ, બરાબર છે. એમાં જે મિથ્યા દ્રષ્ટિ જીવો છે અથવા તો અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવો છે, ગાઢ મિથ્યા દ્રષ્ટિ જીવો છે, એ લોકોના આત્મામાં ફક્ત અને ફક્ત અશુદ્ધ ભાવ જ છે. કારણ કે શુદ્ધ ભાવનો પ્રારંભ એ અપુનર્બંધક અવસ્થાથી થતો હોય છે. અપુનર્બંધક અવસ્થાની પહેલા શુદ્ધ ભાવ ચાલુ થતા નથી, બરાબર છે. એટલે મોક્ષ માર્ગનો જ્યાંથી પ્રારંભ થાય છે ત્યાંથી શુદ્ધ ભાવનો આસ્વાદ વ્યક્તિ માણવાનું શરૂ કરે છે. શુદ્ધ ભાવની ત્યાંથી શરૂઆત થાય, અશુદ્ધ ભાવની ત્યાંથી શરૂઆત થાય છે. એટલે મિથ્યા દ્રષ્ટિઓને, અને એમાં પણ જે મોક્ષ માર્ગની બહાર રહેલા મિથ્યા દ્રષ્ટિઓ છે, જે ગાઢ મિથ્યા દ્રષ્ટિઓ છે, એ લોકોના આત્મામાં ફક્ત અને ફક્ત અશુદ્ધ ભાવ જ હોય છે. તો અશુદ્ધ ભાવ ને શુદ્ધ ભાવ તરફ લઈ જવા માટે, બરાબર છે, અને જેટલા અશુદ્ધ ભાવ શુદ્ધ ભાવમાં કન્વર્ટ નથી થતા એવા અશુદ્ધ ભાવને શુભ ભાવમાં કન્વર્ટ કરવા માટે અત્યારે આ જેટલા પણ અનુષ્ઠાનો છે એ બધા આપણને શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યા છે, બરાબર છે. અને હવે આપણી વાત જ ચાલી રહી હતી કે સૌથી પહેલા તો તમને શુદ્ધ અને અશુદ્ધની થોડીક વ્યાખ્યા કહી દઉં કે જે આત્માના મૂળ સ્વભાવનો અનુભવ કરાવડાવે છે એ ભાવ શુદ્ધ ભાવ છે, બરાબર છે. આત્મામાં જ્યારે જ્યારે પણ રાગ દ્વેષનો ક્ષય થાય છે, અમુક પ્રકારના રાગ દ્વેષ જ્યારે વિસર્જન પામે છે ત્યારે આત્મા પોતાના ઓરિજિનલ ફોર્મની અંદર બહાર આવે છે. તો આત્માનો જે મૂળ ભાવ છે, ઓરિજિનલ ફોર્મ છે આત્માનું, એનો આંશિક પણ અનુભવો, એનો આંશિક પણ ભોગવટો, બરાબર છે, એ શુદ્ધ ભાવ છે. પછી જેટલી માત્રામાં શુદ્ધ સ્વરૂપનો ભોગવટો વધારે એટલી માત્રામાં તમારો શુદ્ધ ભાવ વધારે, એમ સમજવો, બરાબર છે. એમ. અને અશુદ્ધ ભાવ એટલે શું તો કે જેટલી માત્રામાં શું કહેવાય કે તમારા આત્મામાં રાગ દ્વેષ વધારે એ બધો જ અશુદ્ધ ભાવ. ખ્યાલ આવે છે હું શું કહું છું? એમ. અને શુભ અને અશુભ શું, બરાબર છે. તો એટલું સમજી રાખો. હવે છે ને શુભ ભાવ અને અશુભ ભાવ એમાં પણ છે ને વિવેક પૂર્વકના શુભ ભાવો અને અવિવેક પૂર્વકના શુભ ભાવો એમ વિભાજન પડે છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? જેમ છે ને આપણે આગળ લઈશું આ વિષય. સૌથી પહેલા તો શુભ ભાવ કોને કહીએ છીએ આપણે, બરાબર છે, કે જેમાં છે ને એ પોતાના સ્વાર્થનો, બરાબર છે, પોતાના કામરાગ સંબંધી સ્વાર્થ, પોતાના સ્નેહરાગ સંબંધી રાગ કે પછી પોતાના છે ને એ દ્રષ્ટિરાગ સંબંધી સ્વાર્થ, આવા કોઈ પણ સ્વાર્થની પુષ્ટિ ન થાય અને જેની અંદર બીજાઓનો વિચાર કરવામાં આવ્યો હોય છે, બરાબર છે, એવા રાગ દ્વેષ કે જે આત્મામાં સદગુણોને પ્રગટાવનારા હોય છે, બરાબર છે, સ્વાર્થને ઘટાડનારા હોય છે, એવા જે કોઈ પણ શુભ ભાવ છે, જેમાં દાખલા તરીકે દયા છે. દયામાં, બરાબર છે, વ્યક્તિ પોતાનું કંઈ વિચારતી નથી. જેમ છે ને કોઈક શું કહેવાય તો કે ગાય છે, બરાબર છે, એને કોઈ કસાઈ લઈ જઈ રહ્યો છે અથવા તો કોઈ પણ સામા વ્યક્તિની જ્યારે દુઃખી હાલત છે, એ દુઃખના સંયોગોની અંદર છે, ત્યારે એની દુઃખી અવસ્થા જોઈ કરીને, એની દુઃખી પરિસ્થિતિ જોઈ કરીને આપણા અંદરમાં જ્યારે પણ દયા આવે છે કે અરે બિચારો, અને તમારાથી થતા પ્રયત્ન પણ તમે કરો, તમારાથી થતા પ્રયત્ન પણ તમે કરો છો, બરાબર છે, કે
એને બચાવવા માટે, ફોર એક્ઝામ્પલ તમારાથી બચાવી શકાતું હોય તો તમે એને બચાવવા માટે જેટલી તમારી પોસિબિલિટી હોય અને તમારી કેપેબિલિટી હોય, તમારી એબિલિટી હોય, એને અનુરૂપ તમે પગલા લો છો. બરાબર છે. જેમ છે ને કોઈ કબૂતર મરવાની અણી ઉપર હોય અને બિલાડી એને પકડી ન જાય એના માટે કેવું હોય તો કે તમે બિલાડીને એ દૂર ભગાવો છો અથવા તો કબૂતરને બિલાડીથી બચાવો છો. કબૂતરનો દુઃખ તમારાથી જોવાતું નથી. હવે એમાં છે ને આમ જોવા જઈએ તો તમારું કોઈ પણ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નથી. આનાથી નથી તમને છે ને જીભ ઉપર કોઈ સારું સ્વાદ આવવાનું, નથી તમારા કાનમાં કોઈ સંગીત સંભળાવવાનું. બરાબર છે. અને કોઈ પણ એવું માલ ઇન્ટેન્શન છે નહીં. બસ ફક્ત છે ને બીજાનું દુઃખ દૂર કરવાની અંદરમાં એક ભાવના છે, તો એને શાસ્ત્રમાં શુભ ભાવ કહ્યો છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? એટલે દયાનો ભાવ જેમ શુભ છે, કરુણાનો ભાવ જેમ શુભ છે, એવી રીતે છે ને કોઈક વ્યક્તિએ એક સારું કાર્ય કર્યું. બરાબર છે. તમે કઈ કર્યું નથી પણ કોઈક વ્યક્તિએ છે ને બીજા જીવોને બચાવ્યા છે, અથવા તો કોઈ પણ સારી પ્રવૃત્તિ, દાન આપ્યું છે એને. બરાબર છે. અથવા તો કોઈ સારો તપ કર્યો છે. બરાબર છે. તપ વગેરે અત્યારે રહેવા દઈએ, પણ એક સામાન્યથી બધાને સમજાય એવું કે દાન છે ને બીજાને ભલાઈ માટે કે બીજાનું દુઃખ દૂર કરવા માટે કોઈકે આવું કામ કર્યું છે અને તમને એના પ્રત્યે અનુરાગ પ્રગટ્યો. ખ્યાલ આવે છે હું શું કહું છું? તો એમાં પણ તમારો કોઈ અંગત સ્વાર્થ નથી. એમાં પણ તમારો કોઈ અંગત સ્વાર્થ નથી. એણે જે પણ પોતાના આત્મામાં ગુણો કેળવ્યા છે અને એને જે પણ સત્કાર્ય પ્રેક્ટિસ કર્યું એટલે કે ઇમ્પ્લિમેન્ટમાં લીધું, તમે શું કર્યું છે તો કે તમને એ ગમ્યું, તમને એ વસ્તુ ગમી અને શું કહેવાય તો કે તમે એને એપ્રિશિએટ કરી અને તમે એની અનુમોદના કરી છે. તો આવી પણ જે ભાવના છે એ પણ એક શુભ ભાવના છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? એવી રીતે છે ને આવી તો ઘણી બધી શુભ ભાવનાઓ છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? એવી રીતે જેટલા પણ કશાયો છે ને એ બધા શુભમાં કન્વર્ટ થઈ શકે છે. એટલે જ આપણે ત્યાં બે ભેદ પાડ્યા છે, પ્રશસ્ત અને અપ્રશસ્ત. હિંસા પણ પ્રશસ્ત હોય, અસત્ય પણ પ્રશસ્ત હોય, ચોરી પણ પ્રશસ્ત હોય. બરાબર છે. પછી ઘણી વખત છે ને પરિગ્રહ પણ પ્રશસ્ત હોય, ક્રોધ પણ પ્રશસ્ત હોય, માન પણ પ્રશસ્ત હોય, માયા પણ પ્રશસ્ત હોય, લોભ પણ પ્રશસ્ત હોય, ઈર્ષ્યા પણ પ્રશસ્ત હોય. આવા ઘણા બધા છે ને પ્રશસ્ત કશાયોના ભેદો પડે છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? એટલે પાપો જેટલા પણ છે ને, પાપની પ્રવૃત્તિ રૂપે જેટલા પણ પાપો છે, એમાં અગર જો તમારો સ્વાર્થ પોષાતો નથી, બધા પાપો મૂળ છે ને એ જયારે પોષાતો નથી, બરાબર છે, ત્યારે તમને સત્કાર્ય કરવા માટે હિંસા પણ કરવી પડે, અથવા તો જૂઠ પણ બોલવું પડે, અથવા તો લોભ પણ સેવવો પડે. જેમ તમે દાખલા તરીકે ચડાવવા બોલી રહ્યા છો. હવે ચડાવવા બોલશો, બરાબર છે. એક વ્યક્તિએ કીધું કે 1,11,111 રૂપિયા. તમને અંદરમાં અપેક્ષા છે કે ભાઈ આ ચડાવો જલ્દીમાં જલ્દી 5 લાખ પહોંચે, 10 લાખ પહોંચે, 11 લાખ પહોંચે અને પછી 25 લાખ સુધી પહોંચે. આવા ભાવ સાથે તમે ચડાવવા બોલો છો, એમાં તમને અંદરમાં શું રાગ છે? એમાં તમારો કોઈ સ્વાર્થ ખરો? અગર જો એમાં તમને તમારો કોઈ સ્વાર્થ નથી, ખ્યાલ આવે છે હું શું કહું છું? એમાં તમારો કોઈ સ્વાર્થ નથી, તો આ કેવું છે તો કે ભાઈ એને અંદરમાં સાથે સાથે એવા ભાવ હોય કે આ જે પણ રકમ આવી રહી છે, જીનેશ્વર પરમાત્માની રકમ છે, દેવ દ્રવ્યની છે આ, બરાબર છે, જીનેશ્વર પરમાત્માનું દ્રવ્ય છે, અને આના કરતા ઊંચામાં ઊંચી પેઢી આ દુનિયામાં બીજી કોઈ નહીં. તમે સમજ્યા ને હું શું કહું છું? આના કરતા ઊંચામાં ઊંચી પેઢી અહીંયા જેટલી સંપત્તિ જમા થશે એ બધી વિશ્વ કલ્યાણનું કારણ બનશે. કેવી રીતે બનશે એ તમને પ્રશ્ન હોય તો હું જવાબ આપીશ. બરાબર છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એ વિશ્વ કલ્યાણનું કારણ બનશે, અને માટે આ સંપત્તિ જેટલી ને જેટલી વધે એટલું સારું જ છે, કારણ કે એ કલ્યાણ કરનારી છે. પાપ સંપત્તિ નથી, પણ આ ધર્મ લક્ષ્મી છે, આ ધર્મ ઐશ્વર્ય છે. તો આ જેટલું ને જેટલું વૃદ્ધિ પામે એટલું સારું છે. ને એવા ભાવ સાથે તમને ચડાવવા બોલતી વખતે લોભ આવે અંદરમાં કે ભાઈ આ 1 લાખનો ચડાવો હું 25 લાખ સુધી લઈ જાઉં, તો આ પ્રશસ્ત લોભ છે. પરમાત્માના અત્યારે આટલા દાગીના છે,
બરાબર છે? મારા પરમાત્માના દેરાસરમાં જેટલા પણ કળશો છે બધા સોનાના થઈ જાય અને બધા રત્ન જડિત હોય. પરમાત્માના મુગટ આવા આવા હોય, પરમાત્માના આવા આવા બાજુબંધ હોય. બરાબર છે? તો એક જ મિનિટ. એટલે જેટલા પણ છે ને આભૂષણો છે એ બધા જ સારામાં સારા કોતરણી વાળા અને સારામાં સારા રત્ન જડિત બને તો હું રાજી થાઉં. તો આ પણ પ્રશસ્ત લોભ અથવા તો આને પરિગ્રહ કેવું પણ એક અપેક્ષા ઉચિત નથી, પણ જો કેવું પણ હોય તો એની આગળ પ્રશસ્ત શબ્દ લાગશે, કારણ કે આમાં તમારો અંગત સ્વાર્થ કોઈ નથી. આ ધર્મ ઐશ્વર્ય છે અને આ ધર્મ ઐશ્વર્ય અગીન પાછું વિશ્વ કલ્યાણનું કારણ બનશે અને માટે આ જેટલું વધે એટલું સારું. દેવ ગુરુ ધર્મને કોઈ પણ નુકસાન પહોંચાડવા આવ્યું હોય અને તમને એના ઉપર ગુસ્સો આવે તો એ ગુસ્સો પ્રશસ્ત ક્રોધ છે, પ્રશસ્ત ગુસ્સો છે. એમાં તમારો અંગત સ્વાર્થ કઈ નથી. તમારા સ્વાર્થને નુકસાન પહોંચ્યું હોય, જેમ તમારા કોઈ 5 લાખ રૂપિયા ખાઈ ગયો હોય ને તમને એના પ્રત્યે ગુસ્સો આવે, એ અપ્રશસ્ત ગુસ્સો છે. પણ દેવ ગુરુ ધર્મને કોઈ નુકસાન પહોંચાડે અને તમને ગુસ્સો આવે છે, બરાબર છે, તો એ પ્રશસ્ત ગુસ્સો છે. ઘણી વખત છે ને એ શાસનની પ્રભાવના કરવા માટે, બરાબર છે, શાસનની રક્ષા કરવા માટે થોડીક બહુ માયા કરવી પડે તો એ પ્રશસ્ત માયા છે, બીકોઝ એની અંદર તમારો સ્વાર્થ કઈ નથી, તમારો વેસ્ટર્ન ઇન્ટરેસ્ટ કઈ નથી. ખ્યાલ આવે છે? એવી જ રીતે જેટલા પણ ભાવો છે એ બધા, એમાંના કોઈ પણ ભાવો તમારા સ્વાર્થની પુષ્ટિ ન કરતા હોય, બરાબર છે, પણ અંદરમાં સ્વાર્થને તોડતા હોય અને પરોપકાર ભાવના, આપણે જય વીરાયમાં બોલીએ છીએ, તમને ધ્યાન હોય તો પરત્થ કર્ણમ ચ બોલીએ છીએ ને આપણે, ભવનિભ્યો મગાણુ સારિયા ઈઠફલ સિદ્ધિ લોક વિરુદ્ધ ચાઓ ગુરુજન પુઆ પરત્થ કર્ણમ ચ, કે હે પરમાત્મા તમારા પ્રભાવથી મારામાં પરોપકાર વૃત્તિ પેદા થાઓ. બરાબર છે, કારણ કે આ જ એવી ભાવના છે કે જે પરોપકાર શું છે તો સ્વાર્થનો ઓપોઝિટ ગુણ છે. સ્વાર્થમાં શું છે, અને આવું સ્વાર્થ જેનામાં જેટલું વધારે ગાઢ એટલું એ પરોપકાર હંમેશા ઓછું કરી શકશે. બેસે છે મારી વાત મગજમાં? એટલે સ્વાર્થનું મારણ શું છે તો કે પરોપકાર છે, પરાર્થ છે, પરાર્થ વૃત્તિ. સ્વાર્થનું ઓપોઝિટ પરાર્થ, બરાબર છે. તો આવી પરાર્થ ભાવનાઓથી અને પરોપકારની પ્રવૃત્તિઓથી શું થશે, કારણ કે અત્યારે જળ ની રમણતા, જળનો ભોગવટો, બરાબર છે, અને જળનો સંપર્ક છોડી શકે એમ નથી, તો પછી એટલીસ્ટ જળથી પોતાના આસક્તિની અને પોતાના વિકૃતિની પુષ્ટિ ન કરતા એનાથી સત્કાર્ય કરવા. એવું કરતા 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 શું થશે તો કે સ્વાર્થ મંદ પડશે, સ્વાર્થ ઝીરો થશે, બરાબર છે. અને પછી આગળ જતા એક દિવસ એવો આવશે કે જ્યારે તમારે બધા સત્કાર્ય પણ છોડી દેવાના. સત્કાર્ય એટલે કે આ શુભ ભાવ રૂપી શુભ ભાવો પણ છોડી દેવાના અને પછી ફક્ત ને ફક્ત શુદ્ધ ભાવમાં જવાનું. ક્લિયર થયું? હવે હું મારા મેઇન ટોપિક ઉપર આવું છું કે આપણી આ વાત શરૂ થઈ હતી કે 6 આવશ્યક ની આરાધના કરી અને આપણે આપણા આત્મામાં કયા કયા ગુણો પ્રગટાવાના છે, બરાબર છે. એ સબ્જેક્ટ, એક ક્વેશ્ચન પરથી આપણો આખો સબ્જેક્ટ શરૂ થયો હતો ભાવોનો, બરાબર છે. તો એમાં હવે એક એક આવશ્યકને લેતા જાઓ અને જુઓ કે એક એક આવશ્યક છે ને તમારા આત્માની અંદર શું કહેવાય તો કે અશુદ્ધ ભાવને દૂર કરી અને શુદ્ધ ભાવ તરફ લઈ જનારું હશે, અને જેટલા અશુદ્ધ ભાવ બચ્યા હશે એને શુભમાં કન્વર્ટ કરનારું હશે, બરાબર છે. સૌથી લઈએ પેલું સામાયિક, બરાબર છે. તો આ સામાયિક છે ને, સામાયિક, સામાયિક થી શું થાય છે જુઓ, એક તો તમારો સ્વાર્થ એની અંદર ઓછો થાય છે પેલા નંબરમાં, કારણ કે સામાયિક વખતે તમે 5 ઇન્દ્રિયોના વિષયો ના ભોગવટાનો ત્યાગ કરો છો, એટલે એટલા તમે જળથી જુદા થયા, મટીરિયલિસ્ટિક વર્લ્ડથી તમે જુદા થયા, બરાબર છે. પછી અંદરમાં કષાયોનો પણ ત્યાગ તો છે જ અમુક માત્રાની અંદર, કારણ કે હવે છે ને સારામાં સારા ગુલાબજાંબુ બન્યા હશે, તમારી ફેવરેટ આઈટમ બની હશે, તો પણ તમને કોઈ ખાવા બોલાવશે તો તમે નહીં જાઓ.
જેને સંકલ્પપૂર્વક સામાયિક લીધો હશે એની વાત કરું છું. પછી ફક્ત છે ને ટાઈમપાસ માટે લઈને બેઠો એવાની વાત નથી. એવા લોકો તો શું છે કે પાછળથી કોઈ બોલાવે કે ચલ ભાઈ ફરવા જઈએ, બરાબર છે, તો અધવત 24 મિનિટમાં સામાયિક પાડીને વયા જાય. એવું ના ચાલે. પણ સંકલ્પપૂર્વક જે લોકો સામાયિક લઈને પ્રમાણિકતાથી આરાધે છે, તો એ લોકોએ કેટલા પોતાના રાગ દ્વેષને અંકુશમાં લીધા છે, પછી સંયમ આવ્યું છે, કંટ્રોલ છે એ લોકોનો પોતાના ઉપર, કે ગમે તેવા સંયોગોની અંદર પણ, બરાબર છે, ગમે એવા નિમિત્ત મળે છે મને કે ભલે છે ને અત્યારે પાછળથી આવીને કોઈ યુરોપની ટૂર મને ઓફર કરે છે, બટ આઈ એમ નોટ ગોઈંગ ટુ મૂવ ફ્રોમ હિયર, બરાબર છે. પછી હિંસાની એક નાની પણ પ્રવૃત્તિ હું નહીં કરું, અને એના માટે કદાચ મારે થોડુંક ફેસ કરવાનું આવશે. પંખો ચાલુ નહીં કરું, ભલે ગરમી થાય છે, બટ હું પંખો ચાલુ નહીં કરું. એટલે એનાથી છે ને સ્પર્શનેન્દ્રિય વ્યક્તિ શું કરે છે, તો કે સુખ ઇન્દ્રિયોના માધ્યમથી જ સુખ નો ભોગવટો થઈ શકે છે એવું માનીને બેઠો છે, બરાબર છે. હું ગુલાબ જાંબુ ખાઈશ તો મને સુખ મળશે, મને ઠંડી હવા આવશે તો મને સુખ મળશે, મને સંગીત સંભળાશે તો મને સુખ મળશે. એવી બધી એની ગ્રંથિઓ છે, એવા કોમ્પ્લેક્सेस છે અનાદિકાળથી. સો અત્યારે શું કરે છે કે ભાઈ ભલે છે ને પંખો નથી તો નથી, દેહને કદાચ થોડું કષ્ટ આવી રહ્યું છે, બટ સ્ટીલ આઈ એમ રિલેક્સ, એવા અનુભવ તરફ એ જશે. એટલે આત્મામાં જે રાગ દ્વેષ છે ને એ હવે મંદ થતા જશે. એટલે અશુદ્ધ ભાવ દૂર થશે અને શુદ્ધ ભાવ તરફ આગળ જશે. અને માની લો કે શુદ્ધ ભાવ બધા નથી આવવાના, બરાબર છે, તો જેટલા અશુભ ભાવ છે ને એ પણ બધા શુભમાં કન્વર્ટ થશે. જેમ કે અશુભ ભાવ શું છે, જેમ હમણાં તમને છે શું કહેવાય, તો કે ગરમી થાય છે, બરાબર છે, તો તમે પંખો ચાલુ કરીને બેસી ગયા, તો હવે આ પંખો ચાલુ કરવાનો જે વિચાર આવ્યો, શુભ ભાવ કે અશુભ ભાવ? બોલો. તમને ગરમી થાય છે અને એ ગરમી દૂર કરવા માટે તમે પંખો ચાલુ કરીને બેસી ગયા, તો એ પંખો ચાલુ કરવાનો જે તમને અંદરમાં ભાવ થયો અને એના માટે કરીને તમે જે પ્રવૃત્તિ કરી, લાઈટ ઓન કરવા, બટન ઓન કરવાની, બરાબર છે, તો એ શુભ ભાવ યુક્ત હતી કે અશુભ ભાવ યુક્ત હતી? હે? અશુભ ભાવ. હવે અશુભ ભાવ આને શા માટે કહેશો? એવું કોઈ ઘટાવી આપશે કે આ અશુભ ભાવ શા માટે છે? પોતાના સ્વાર્થ માટે કરી. હે? પોતાના સ્વાર્થ માટે કરી, એટલે આપણે સ્પર્શેન્દ્રિયને. હા, હવે આ છે ને સ્પર્શનેન્દ્રિય ની પુષ્ટિ માટે કરી, બરાબર છે. એક તો પહેલા નંબરમાં એ કે ભાઈ મારી સ્પર્શનેન્દ્રિય છે એને કમ્ફર્ટ મળે, અને એના માટે પંખો ચાલુ કરીને અગ્નિકાયના જીવોની હિંસા થતી હોય તો ભલે થાય, વાયુકાયના જીવોની હિંસા થતી હોય તો ભલે થાય. પંખો ચાલુ છે અને પોસિબિલિટી છે કે ભાઈ અહીંયા આકાશમાં બહુ કબૂતરો ઉડતા હોય છે, ઘડી ઘડી બિલ્ડિંગમાં બી આવી જતા હોય છે, બહાર બી જતા હોય છે. પોસિબિલિટી છે કે કોઈ કબૂતર અંદર આવીને મરી જાય, બરાબર છે, તો ભલે મરી જાય, બટ મને પંખો જોશે અત્યારે. હવે એ વ્યક્તિ ત્યારે એમ નથી વિચારતો, જેમ મારો આત્મા છે, જેમ મને દુઃખ નથી ગમતું, મને પીડા નથી ગમતી, તેમ આ દુનિયાના તમામે તમામ જીવોને પીડા નથી ગમતી. કબૂતરને પણ જીવવું ગમે છે, અગ્નિકાય હોય કે વપકાય હોય કે વાયુકાય હોય, બધાને જીવવું ગમે છે, બધાને પોતાનો દેહવાલો છે. પણ એ લોકો મરે તો મરે, જીવવું હોય તો જીવે. મારે અત્યારે પંખો જોશે, મારાથી ગરમી સહન નથી થતી. એટલે હવે આ પરિણામમાં નિષ્ઠુરતા કેટલી આવી કે બીજા જીવોને જીવ તરીકે જ ન માનવા, અથવા તો જીવ તરીકે માને છે પણ એ લોકોના જીવનની બિલકુલ પણ પરવા ન કરવી. એ લોકોનું જીવન જાણે છે ને એ સાવ નકામું છે અને મારું જ જીવન મહત્વનું છે. અને ફક્ત જીવન જ મહત્વનું નહીં, અહીંયા કેવું છે તો કે મારી નાનામાં નાની અપેક્ષા કે મારી નાનામાં નાની લક્ઝરી પણ ઇમ્પોર્ટન્ટ છે, અને એ લક્ઝરીને ફૂલફિલ કરવા માટે પેલા જીવો અસંખ્યની સંખ્યામાં મરી જતા હોય તો મરી જાય, પણ મને અત્યારે ઠંડી હવા જોઈએ છે. અને વળી પાછો આ ઠંડી હવા શા માટે જોઈએ છે? જેનાથી મારી સ્પર્શનેન્દ્રિયને કમ્ફર્ટ ઝોન મળે, કમ્ફર્ટનેસ મળે,
મારી એક ઇન્દ્રિયના માધ્યમથી, બરાબર છે, હું એક શાતાનો અનુભવ કરું. ધેટ્સ ઓલ. તો એટલા માટે અશુભ ભાવ છે. એટલા માટે એ અશુભ ભાવ છે. અને જ્યારે તમે સામાયિકની અંદર છો ત્યારે તમને ગરમી થશે તો તમે સંયમપૂર્વક સેલ્ફ કંટ્રોલ સાથે તમે સહન કરશો, બટ તમે પંખો ચાલુ કરવા નહીં જાઓ. અત્યારે ઘણા લોકો છે કે જે પંખા ચાલુ કરીને સામાયિકમાં બેસે છે, એ લોકોનું સામાયિક ફક્ત નામથી સામાયિક હશે, બાકી એવા સામાયિક ના કરો તો સારું. ખ્યાલ આવે છે હું શું કહું છું? એટલે પંખાની અંદર ક્યારે સામાયિક થાય જ નહીં. બેસે છે મારી વાત મગજમાં? વ્યાખ્યાનોની અંદર તમે લોકો જઈને પંખા ચાલુ કરાવડાવો, અથવા તો છે ને પંખા ચાલુ કરવાની ડિમાન્ડ કરો કે પછી અપેક્ષા રાખો કે ભાઈ અહીંયા પંખા ચાલુ હોય, એના કરતા ઘરે બેસીને શાંતિથી બુક વાંચો એ ચાલે, વ્યાખ્યાનમાં નહીં જાઓ. ખ્યાલ આવે છે હું શું કહું છું? આજે પંખાની ડિમાન્ડ કરો છો, કાલે એસી ની ડિમાન્ડ કરશો, પરમ દિવસે કંઈક ભલતી ડિમાન્ડ કરશો કે ભાઈ હવે છે ને સ્ટાર્ટઅપ ચાલુ થાય લગ્નોની જેમ, થોડી થોડી ફૂડ આઈટમ્સ પણ તમને પીરસાય વ્યાખ્યાનોમાં, કારણ કે 2 કલાક સુધી બુક સહન નથી થતી. એટલે અમુક લોકોને તો જેટલી છૂટ આપશો એટલું પૂરું જ નથી થવાનું ક્યારે. પણ શું કહેવાય કે સામાયિક અનુષ્ઠાન જ એવું છે કે જેમાં પ્રતિજ્ઞા જેવી છે. એક બાજુ તમે છે ને શું કહેવાય તો કે સ્વિમિંગ પુલમાં બેઠા છો અને તમે છે ને એ પાણીથી બચવા માટે શું કહેવાય તો કે રેનકોટ પહેરો છો. તો હવે આના જેવી મૂર્ખાઈની જેમ પ્રવૃત્તિ છે ને એ મહામૂર્ખ શિરોમણી હોય જ કરે. એટલે એક બાજુ તમે છે ને એ પ્રતિજ્ઞા કરો છો કે હું કોઈ પાપ કરીશ નહીં, કરાવીશ નહીં, મનથી, વચનથી અને કાયાથી, અને બીજી બાજુમાં પાપમાં જ બેઠા છો, બરાબર છે, તો એ ચાલે નહીં. એટલે કહેવાનું તાત્પર્ય છે એક સામાયિક થી છે ને, આ તો જસ્ટ મેં તમને એક એક્ઝામ્પલ આપ્યો કે જ્યારે તમે સામાયિકમાં હો છો ત્યારે તમે ગરમી પણ થતી હોય તો તમે સહન કરશો, બટ તમે પંખો ચાલુ નહીં કરો. તો એટલી માત્રામાં તમારા એક રાગ દ્વેષ ઓછા થયા છે. અને બીજા નંબરમાં કદાચ રાગ દ્વેષ છે પણ ને તો હવે એટલીસ્ટ શુભમાં છે કે ભાઈ મેં પ્રતિજ્ઞા લીધી છે કે આવી રીતે છે ને મારા સ્વાર્થ માટે આવા નબળા જીવોની હિંસા કરવાની મારે જરૂર નથી, હું થોડું સહન કરીશ. દેહમાં અને પૌદ્ગલિક ભોગોમાં જે રમણતાનો જે આપણો અનાદિકાળથી સ્વભાવ છે અને એની પ્રેક્ટિસ છે. દેહ પંપાળવું એ જ સુખ છે, દેહની શાતા એ જ સુખ છે. એ દેહ સાથે ભેદ જ્ઞાન આમાં થશે આપણને કે ભાઈ હું આત્મા છું, આ દેહને ભલે ની પીડા થતી હોય તે છતાં પણ અંદરના કષાયોના ઉપશમને કારણે હું બહુ સારી શાતા અનુભવી શકું છું. ભલે કાયિક શાતા છે પણ આત્મિક શાતા છે. તો આ ગુણ વિકસે છે. સેમ્પલ આપ્યું છે મેં તમને ખાલી, બાકી તો છે ને એવા તો હજારો ગુણ છે, હજારો પાપોનો ત્યાગ થયો છે, હજારો અશુભ ભાવ તમારા આત્મામાંથી દૂર થયા છે, હજારો શુભ ભાવ આવ્યા છે, અને કેટલાક બધા રાગદ્વેષ ઓછા થવાના કારણે, બરાબર છે, એ ઘણા બધા શું કહેવાય તો કે અશુદ્ધ ભાવ પણ દૂર થયા છે. બેસે છે મારી વાત મગજમાં? એવી રીતે હવે બીજું આવશ્યક લો તમે, ફોર એક્ઝામ્પલ દેવવંદન, બરાબર છે. તો દેવવંદનમાં શું છે કે તમે જીનેશ્વર પરમાત્માની ભક્તિ કરો છો, બરાબર છે, અભિષેક કરો છો, પુષ્પ પૂજા કરો છો, ધૂપ દીપ કરો છો, સારી સારી અંગરચનાઓ કરો છો, અને એનાથી તમે શું કરો છો? જો શણગાર કરવાનો શોખ તમને બધાને છે, તમે બધા તમારા માટે છે ને સારા કપડા પહેરો છો, સારા દાગીના લાવો છો, સારું મેકઅપ કરી અને છે ને લગ્નમાં જાઓ છો જ્યારે, અને આવું કરીને આપણે શું કરીએ છીએ? પાપ બંધ કરીએ છીએ કે પુણ્ય બંધ કરીએ છીએ? એક જ મિનિટ. હા, એટલે આવું કરીને છે ને, આવું કરીને આપણે જે કંઈ પણ શણગાર વગેરે સજીએ છીએ
એનાથી આપણે પાપ બંધ જ કરીએ છીએ, બરાબર છે, અને આ એક અશુભ ભાવ છે. હવે ભાવ શું બોલ્યો હું? આગળ આ ક્વેશ્ચન છે ને પેન્ડિંગ મૂકું છું અત્યારે, કારણ કે અત્યારે સબ્જેક્ટ લઈ લઈશ તો આખો ટોપિક ડાયવર્ટ, બરાબર છે, આપણું સબ્જેક્ટ આખું ડાયવર્ટ થઈ જશે. એટલે બટ ઇન ફ્યુચર આ એક બહુ બ્યુટીફુલ સબ્જેક્ટ છે કે આ દુનિયામાં જેટલા પણ છે ને એ તમારા ગૃહસ્થ જીવનની અંદર ભોગો છે કે કર્તવ્યો છે એ બધા પણ શુભ ભાવથી થઈ શકે છે, બરાબર છે. જેમ કે નાવું છે પણ એમાં શુભ ભાવ શું, કમાવા જવું છે તો એમાં શુભ ભાવ શું, ખાવા બેસવું છે તો એમાં શુભ ભાવ શું, બરાબર છે. એ સારા કપડા પહેરવા છે, દાગીના પહેરવા છે તો એમાં શુભ ભાવ કેવી રીતે, બરાબર છે. જેટલી પ્રવૃત્તિ તમે કહેશો ને એ બધી પ્રવૃત્તિ બે રીતે થઈ શકે, શુભ ભાવથી પણ થઈ શકે ને અશુભ ભાવથી પણ થઈ શકે. ખ્યાલ જ હું શું કહું છું એમ. તમે મને પ્રવૃત્તિ કહેતા જજો કે ભાઈ આ લગ્ન પણ કરવા હોય ને તો એ પણ બે રીતે થાય, શુભ ભાવથી બી થાય ને અશુભ ભાવથી બી થાય, બરાબર છે. એટલે તમે મને પ્રવૃત્તિ કહેતા જજો, હું તમને એમાં છે ને ઘટાડતો જઈશ કે ભાઈ આ પ્રવૃત્તિ શુભ ભાવથી આ રીતે થઈ શકે અને અશુભ ભાવથી આ રીતે થઈ શકે, બરાબર છે. એ સબ્જેક્ટ આપણે પછી લઈશું, પણ હમણાં મારે ખાલી એટલું જ લેવું છે કે અશુભ ભાવથી કઈ રીતે, જેમ તમે છે ને એ સંસારમાં આ બધું દાગીનાઓ પહેરી, કપડાં પહેરી અને જ્યારે તમારા રાગ દ્વેષની પુષ્ટિ કરો છો, શોભે છે કોણ? દાગીના પહેરીને અને કપડાં પહેરીને તમે કોને શણગારો છો? તમારા દેહને શણગારો છો અને શું માનો છો કે આ હું છું, આ હું છું, મારો શણગાર થયો છે, હું કેટલો સરસ લાગુ છું, હું કેટલો રૂપાળો લાગુ છું, બધા મને જ જુએ છે, આમ છે તેમ છે. અને તમારા સેન્ટરમાં છે ને તમે તમારા સ્વરૂપને તમે હકીકતમાં જ્ઞાન થકી શોભવા જુઓ, તમે હકીકતમાં ચારિત્ર થકી શોભતા હોવા જુઓ. તમારા ગુણો ક્ષમા, સંતોષ, સરળતા, નિર્વિકારિતા, નિસ્પૃહતા, શાંતતા, આ બધા તમારા ગુણો છે જેના થકી તમે હકીકતમાં સુખી થવા જુઓ. પણ તમને એવું લાગે છે કે ભાઈ આ દાગીના થકી હું સુખી છું, આ દાગીના મારા ગળામાં છે એટલા માટે હું કેટલો સરસ લાગુ છું, બરાબર છે, આ કપડા થકી હું કેટલો શોભી રહ્યો છું. એટલે સતત જ ઊંધી માન્યતા, ઊંધા ભાવો, બરાબર છે, કરીને તમે શું કરો છો કે હું આત્મા નહીં પણ હું આ જળ જે દેહ છે એ જ હું છું અને માટે હું આને શણગાર્યા રાખવા, આની પ્રશંસા, આની પ્રસિદ્ધિ, બરાબર છે. તો એવું નોર્મલી થતું હોય છે સંસારની અંદર, આવો બધો શણગાર કરીને આપણી નાવાની પ્રક્રિયાથી કે આપણા શણગારની પ્રક્રિયાથી. પણ જ્યારે જિનાલયમાં જઈને તમે છે ને જિનેશ્વર પરમાત્માની આંગી કરો છો અને એમનો શણગાર કરો છો કે એમની પુષ્પ પૂજા કરો છો, ત્યારે એમાં તમારો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ શું છે, તમારો સ્વાર્થ શું છે? કઈ નથી. બટ સાથે એવી ભાવના હોય કે આ પરમ તારક, ત્રણ લોકના નાથ, આખું ધર્મ શાસન જેમણે આપ્યું, બરાબર છે, ધર્મ શાસનની સ્થાપના ન થાય તો કેવી હાલત હોય એ તો તમારે ખાલી છે ને આંખ બંધ કરીને કલ્પના કરવા જેવી છે. આ દુનિયામાં જેટલી પણ સારી વાતો છે ને એ બધી જ સારી વાતોના પ્રણેતા કોણ? ન સમજ્યા? જેટલી પણ સારી વાતો છે, અન્ય ધર્મની અંદર પણ જેટલી સારી વાતો છે ને જેટલી સાચી વાતો છે ને એ બધાના પ્રણેતા કોણ? કોણ? તીર્થંકરો. આ દુનિયાની અંદર ધર્મની આદિ કરનાર, ધર્મનો પ્રારંભ કરનાર જ કોણ છે? તીર્થંકરો જ છે. ખ્યાલ આવે છે કે નથી આવતું? અન્ય ધર્મમાં પણ જેમ છે ને બૌદ્ધ દર્શનના પ્રણેતા કોણ? આપણે એમ માનીએ છીએ કે બૌદ્ધ જે ગૌતમ બુદ્ધ, બરાબર છે, ગૌતમ બુદ્ધ છે, બરાબર છે. હવે આ બૌદ્ધ દર્શનમાં પણ જેટલી સાચી અને સારી વાતો છે ને એના પણ પ્રણેતા કોણ છે? એની આદિ કરનારા કોણ છે? ગૌતમ બુદ્ધ નહીં પણ તીર્થંકરો છે. ભગવદ ગીતા આપણને એમ કે ભાઈ કૃષ્ણએ શરૂ કરી, કૃષ્ણએ ઉપદેશ આપ્યો, બરાબર છે, પણ ભગવદ ગીતામાં પણ જેટલી સાચી અને સારી વાતો છે ને એના પ્રરૂપક, બરાબર છે, કે એના પ્રણેતા કે એના પ્રવર્તક એ કૃષ્ણ નહીં પણ કોણ?
તો કે તીર્થંકર પરમાત્મા છે. આ જગતમાં જેટલી સારી વસ્તુઓ છે અને જેટલી સાચી વસ્તુઓ છે, જેટલી હિતકારી અને જેટલી કલ્યાણકારી છે, એ બધીની જ આદિ કરનારા, એ બધાનો જ પ્રારંભ કરનારા એ તીર્થંકરો જ છે. શું બોલ્યો? એ તીર્થંકરો જ છે. આ બેસે છે તમને મગજમાં કે નથી બેસતું? ઘટાવી આપો ને વિરલભાઈ. તમે પ્રશ્ન કરો તો હું ઘટાવું? હા તો એટલે જ પ્રશ્ન તો કર્યો. એમ નહીં, એટલે કેવી રીતે તમને નથી બેસતું એ તમે મને કહો તો હું તમને બેસાડી આપું એમ. આ તો આપણે એમ માનીએ છીએ ને કે તીર્થંકરો જ છે, પણ હા. આ એક યુનિવર્સલ લો જ છે. આપણે જે આપણા તીર્થંકરોએ જે કેવળ જ્ઞાનમાં જોયું એ આપણને કહ્યું, પણ છે તો એક યુનિવર્સલ લો જે એમણે આપણને કહ્યું. અને અચ્છા. અન્ય ધર્મી પણ એમ જ કે ને કે અમારા જે ભગવાન છે, લાઈક બૌદ્ધના બુદ્ધ કે હા. કૃષ્ણ કે રામ, તો એ લોકો તો એમ જ કહેશે ને કે અમારા ભગવાને કહ્યું છે ઈ છે. તમારા તીર્થંકર કેવી રીતના? બરાબર ને? હવે જો આનો જવાબ કેવી રીતે આવશે કે સૌથી પહેલા તો છે ને આ ભરત ભૂમિ ઉપર પહેલો, બીજો ને ત્રીજો આરો, આ પેલા 3 આરાની અંદર ધર્મ હતું કે ધર્મ નતું? નહોતો. ધર્મ નતું. બરાબર છે? તમે જે કહો છો ને કે યુનિવર્સલ પ્રિન્સિપલ્સ છે, યુનિવર્સલ પ્રિન્સિપલ્સ તો 24/7 બરાબર છે આ યુનિવર્સની અંદર એક્ઝિસ્ટ કરે છે. બટ આ યુનિવર્સલ પ્રિન્સિપલ્સ ને બતાડનાર, બરાબર છે, અને વ્યવહારનેથી એમ કહેવા જઈએ ને તો એ ધર્મની આદિ કરનાર, બરાબર છે, એ કોણ છે? તો કે તીર્થંકરો એટલા માટે છે કારણ કે તમે જે આ અવસરપીણી કાળની અંદર સૌથી પહેલો ધર્મનો ધ બતાવનાર પણ કોણ છે? તો કે ઋષભદેવ છે. બરાબર છે? ઋષભદેવે ધર્મ બતાવ્યું. એટલે કે આત્મા, પરલોક, પુણ્ય, પાપ, પછી શું કહેવાય, મોક્ષ માર્ગ, ક્રોધ કરવા જેવો નથી, સંસાર અસાર છે, આખો સાંગોપાંગ મોક્ષ માર્ગ સૌથી પહેલા આ આખા ભરત ભૂમિની અંદર કોઈકે પ્રારંભ કર્યો તો એ કોણે કર્યો છે? આદિનાથ ભગવાન ઋષભદેવ. એટલે આ દુનિયાની અંદર ધર્મની આદિ કરનાર થયા. આપણે જે ભરત ક્ષેત્રની અંદર પણ કહીએ તો ભરત, તમને બીજે ક્યાંય પણ કહેશો તો હું ક્યાંય બી ઘટાવી આપીશ, મહાવીર ક્ષેત્રમાં બી ઘટાવી આપીશ. બરાબર છે? કારણ કે એમના સિવાય ધર્મ સ્વયંભૂ સંપૂર્ણપણે એ કોઈને ક્યારે પણ સ્ફૂરતો જ નથી. શું બોલ્યો? સ્વયંભૂ પોતે સાધના કરી, અને એ પણ કેવી? તો કે એકદમ શું કહેવાય, તો કે મોક્ષિક લક્ષી આખી, બરાબર છે, સાધના કરી અને સ્વબળથી જે લોકો આખા સંસાર સાગરને તરે છે અને સ્વબળથી કેવલ જ્ઞાન પામીને સંપૂર્ણ જ્ઞાની બની અને જ્યારે એ ધર્મ શાસન આખું સ્થાપવા માટે હવે જ્યારે પોતે એલિજિબલ થયા છે, બરાબર છે, યોગ્ય થયા છે, ત્યારે હવે એ લોકો ધર્મ આખું પ્રવર્તાવે છે, ધર્મ શાસન પ્રવર્તાવે છે. અને બીજા લોકો શું કરે છે તમે જાણો છો? બીજા બધા જ એની અંદરથી ફૂટેલા ધર્મ છે. હંમેશા હોય શું, જેમ છે ને આ દુનિયામાં અત્યારે પણ પ્રચલિત જેટલા ધર્મો છે ને એ તમને કઈ કઈ રીતે જૈન ધર્મમાંથી પેદા થયેલા છે, બરાબર છે, એ હું તમને ઘટાડી આપીશ. જેમ છે ને અત્યારે સાંખ્ય દર્શન છે. સાંખ્ય દર્શન એટલે કે આ જ્યાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરેને માને છે, બરાબર છે. આ સાંખ્ય દર્શન શરૂ ક્યાંથી થયું? ખ્યાલ છે તમને? ભગવાન આદિનાથ ના પૌત્ર મરીચી, બરાબર છે, જ્યારે ત્રિદંડી વેશ સ્વીકારી, બરાબર છે, વિચરે છે, અને હવે એમનો શિષ્ય પેલો કપિલ, બરાબર છે, એ કપિલ અને કપિલનો શિષ્ય આ બંને લોકોએ મળીને છે ને આ સાંખ્ય દર્શનની શરૂઆત કરી છે આખી. હવે આ સાંખ્ય દર્શનની શરૂઆત કરી એમણે, એમાં જેટલું પણ સાચું છે એ બધું ક્યાંથી લીધું છે? એ લોકોએ આધાર શું? એ લોકોના ધર્મ શાસનનો આધાર શું? આ લોકો ભલે છે ને ઇન્ડિપેન્ડન્ટ સ્થાપક છે, બટ એ લોકોએ બેઝ મટીરિયલ ક્યાંથી લીધું? બધું આપણે ત્યાંથી, ઋષભદેવ ભગવાનના શાસનમાંથી, બરાબર છે. અને એમાં જેટલી પણ ખોટી વસ્તુઓ છે એ બધી પોતાની એડ કરી છે. એટલે જ હું બોલ્યો કે એ લોકોના ધર્મમાં પણ જેટલી સાચી વસ્તુઓ છે ને એ બધી આપણામાંથી જ આવેલી છે. ખ્યાલ આવે ને હું શું કહું છું?
પણ કારણ કે વિનયભાઈ એના સાંખ્ય દર્શન વાળા પણ એમ જ માને છે કે મરીચી જે ઋષભદેવના પૌત્ર હતા અને કપિલ એમણે સાંખ્ય દર્શનની શરૂઆત કરી, એ લોકો પણ એ જ ફોલો કરે છે. ના, એ લોકો એવું નહીં માને, એ લોકો થોડી એવું માનશે. એ જ હું કહું છું ને, એ લોકો દરેક ધર્મના હોય, એ પોતપોતાના કરવા પ્રમાણે કહે છે કે અમે પહેલા સ્ટાર્ટઅપ કર્યું છે અને પછી તમે બધા અમને ફોલો કરો છો. અચ્છા, એ રીતે જો તમે કેવા જતા હો ને, એ લોકોના દ્રષ્ટિકોણમાં એ રીતની વાત હોય. આપણે જેમ કહીએ કે તીર્થંકરોએ આદિ કરી, પ્રણેતા છે, હા. પ્રરૂપક છે, એ લોકો પોતાના એમને એ રીતના આદિ કરનારા કહેશે. આમાં કેવું છે ખબર છે કે હિસ્ટ્રી એ લોકો પાસે પણ છે અને હિસ્ટ્રી આપણી પાસે પણ છે. અને આપણી હિસ્ટ્રી લઈને આપણે ખાલી આપણા વખાણ કરીએ તો એટલું સારું ના કહેવાય, બટ એ લોકોની હિસ્ટ્રીમાંથી પણ ખ્યાલ આવે છે, આપણે સિનિયર છીએ એવું તો છે ને આપણે ઇઝીલી પુરવાર કરી શકીએ છીએ એ લોકોના શાસ્ત્રોમાંથી. હવે બાકી આ સબ્જેક્ટ કે જૂનું કોણ છે, બરાબર છે, એ આમ જોઈએ તો છે ને શાસ્ત્રોના આધારે નક્કી થઈ શકે, અને શાસ્ત્રોના આધારે નક્કી કરવાની વાત આવશે તો એમાં તો છે ને આપણો ધર્મ જ છે ને પ્રાચીન છે એવું પુરવાર એ લોકોના શાસ્ત્રમાંથી પણ થઈ જાય છે, એ લોકોના શાસ્ત્રના રેફરન્સથી પણ, બરાબર છે. હવે એ શું કહેવાય કે લોજિકલી કન્વિક્શનની જ્યારે વાત આવશે ત્યારે આ સબ્જેક્ટ છે ને લોજિકલી ક્યારે પણ પ્રૂવ ન થઈ શકે કે ભાઈ જૂનું કોણ હતું. હા, બટ એટલું ખરું કે ભાઈ સાચું તત્વ શું છે એ જ્યારે પ્રૂવ કરવાની આ વાત આવશે ત્યારે એ બધી સિક્વન્સથી આપણે જઈએ, જેમ છે ને આપણે ત્યાં જે પણ 9 તત્વ છે એવી રીતે એ લોકોને ત્યાં પણ જે તત્વજ્ઞાન છે. તત્વ વિના તો ધર્મ સંભવિત નથી, બરાબર છે. બધા પાસે તત્વજ્ઞાન છે. જેમ જૈનો પાસે તત્વજ્ઞાન છે, બૌદ્ધો પાસે તત્વજ્ઞાન છે, સાંખ્યો પાસે તત્વજ્ઞાન છે, વેદો પાસે તત્વજ્ઞાન છે. આ બધા પાસે જે તત્વજ્ઞાન છે એ લોકો પોતપોતાના તત્વની શું કહેવાય તો કે સ્થાપના કરે, અને જૈન ધર્મ પોતપોતાના તત્વોની સ્થાપના કરે. તો એમાં રેકોર્ડ છે. શું રેકોર્ડ છે તમને ખબર છે? આજ દિવસ સુધી જૈનોને કોઈ પરાજિત કરી શક્યું નથી તત્વની બાબતમાં. નાના નાના વાદ ક્યારેક આપણે હાર્યા પણ છીએ. અમુક વખતે જે પણ વાદી કરનાર આચાર્ય ભગવંતો હોય એ લોકોનું જ્ઞાન ઓછું હોય, બરાબર છે, અથવા તો ઘણી વખત શું કહેવાય તો કે કાળના પ્રભાવે પણ, અથવા તો ઉપયોગ ન હોય, છદ્મસ્ત છે અને માટે અમુક વાદ હાર્યા હોય એવું બની શકે. બાકી જે જીનેશ્વર પરમાત્માના શાસનનું તત્વ છે ને એ કેવું છે તો આમ કહેવાય ને તો કે અજેય છે, એને કોઈ પણ ક્યારે જીતી શકે નહીં. એના પરથી સૌથી પહેલા તો નક્કી એટલું થાય છે કે સમ્યક તત્વ એ જ છે, અને આ વસ્તુ છે ને તર્કથી સિદ્ધ થઈ શકે એવી છે. આજે પણ છે ને જીનેશ્વર પરમાત્માના શાસનના 9 તત્વને કોઈ ચેલેન્જ કરી શકે એમ નથી, અને કોઈ ચેલેન્જ કરવા આવે તો છેલ્લે જીતી શકે એમ નથી. સમજ્યા કે ન સમજ્યા? અને એના માટે કોઈને આવવું હોય તો શું કહેવાય કે આપણા ધર્માચાર્યો અત્યારે પણ છે ને ઓપન ચેલેન્જ આપે છે કે આવો. ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ જે પણ છે, જે ધર્મનો પાયો છે, તો પ્રિન્સિપલ્સ ઉપરથી તો શું નક્કી થાય? તમારો ધર્મ કેટલો સાચો છે નક્કી કોના પરથી થાય? કોણ એનો પ્રરૂપક છે એના પરથી નહીં, પણ એમાં કેટલું તથ્ય છે એના પરથી. ખ્યાલ આવે છે કે નથી આવતી મારી વાત મગજમાં? જેમ કે માની લો કે સિનિયર તમે છો, જસ્ટ એક એઝમ્પશન છે. તમે એટલે કે સાંખ્ય દર્શન વાળા માની લો કે સિનિયર છે અને આપણે પાછળથી આવ્યા છીએ, જસ્ટ એક એઝમ્પશન પૂરતી વાત કરું છું. બટ પાછળથી આવેલા અમારું તત્વ સાચું છે અને જૂના એવા તમારું પણ તત્વ ખોટું છે, તો એ સાચો ધર્મ કયો કહેવાશે? જેના તત્વ એ 100% 24 કેરેટ પ્યોર છે એનું. હવે આમાં તો શું છે કે આપણા જૈનો ખાસ કરીને બધા, બરાબર છે, ભણવાની બાબતમાં કેવા તો કે બહુ જ આળસુ, બહુ જ પ્રમાદી, અને માટે તત્વજ્ઞાન ક્યારે ભણતા નથી. બાકી સાચું કયો, અત્યારે તત્વજ્ઞાન ની વાતો કરીએ, તત્વજ્ઞાન એટલે શું તો કે આત્મા છે એવું બધા માને છે, બટ આત્મા દ્રવ્યાત્મક છે કે પર્યાયાત્મક છે? બોલો, હવે તમને પૂછું તો તમે શું જવાબ આપશો? બૌદ્ધ દર્શન વાળા શું છે, આત્મા દ્રવ્યાત્મક છે કે પર્યાયાત્મક છે?
ન સમજ્યા? બસ એટલે આ પહેલા જ પ્રશ્નમાં ફૂસ. બેવું છે, બેવું હે? છે, દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે. બેવું આવે. હા, હવે તમને હું પૂછીશ કે દ્રવ્યાત્મક કઈ રીતે અને પર્યાયાત્મક કઈ રીતે, બરાબર છે? તો એનું તમે હા. ડિટેલ એક્સપ્લેનેશન આપી શકશો? હા, એટલે દ્રવ્યાત્મક એટલે કે એ પોતાનું બદલાવ્યા કરે છે સ્વરૂપ, એટલે કે એ પર્યાયમાં આવશે. આવશે. એ પર્યાય. અને અનાદિ રીતે એટલે એક રીતે કે શાશ્વત જ છે કે ભાઈ જે છે એ તો રહેવાનું જ છે એમ. એટલે આ તો છે ને તમે બહુ જ સ્થૂળ ભાષાથી બોલ્યા, તમારી વાત સાચી છે. એટલે એટલી પણ હું અનુમોદના કરીશ કે તમે આટલું પણ ભણ્યા છો, બરાબર છે? પણ હવે આમાં એક બૌદ્ધ ધર્મના એક્સપર્ટને જો તમારી સાથે બેસાડીશ હમણાં, બરાબર છે? તો એક સેકન્ડમાં છે ને, કારણ કે એ લોકોનો નિયમ શું છે કે એ લોકો આત્માને ફક્ત પર્યાયાત્મક જ માને છે, એ લોકો દ્રવ્યાત્મક નથી માનતા, બરાબર છે? એક જ મિનિટ. એટલે ચલો ને ભાઈ. એટલે એ લોકો છે ને આત્માને ફક્ત દ્રવ્યાત્મક જ માને છે, પર્યાયાત્મક નથી માનતા. સોરી, પર્યાયાત્મક જ માને છે, દ્રવ્યાત્મક નથી માનતા. એવી રીતે ઘણા બધા ધર્મો એવા છે કે જે લોકો ફક્ત દ્રવ્યાત્મક માને છે, પર્યાયાત્મક નથી માનતા. આ ફક્ત વાત થઈ આત્મ તત્વ સંબંધી, બરાબર છે? એવી રીતે દરેકે દરેક તત્વમાં લોચા છે. કર્મમાં પણ લોચા છે, પછી જળ તત્વમાં પણ, એટલે કે અજીવ તત્વ છે એમાં પણ લોચા છે. આપણે ત્યાં મોક્ષ તત્વ છે, બરાબર છે? મોક્ષ તત્વનું સ્વરૂપ આપણે જે રીતે બતાવીએ છીએ અને અન્ય ધર્મો જે રીતે બતાવે છે, એ લોકો પણ મોક્ષને માને તો છે, બરાબર છે? પણ એ લોકોનું મુક્તિનું સ્વરૂપ અને આપણું મુક્તિનું સ્વરૂપ એ બંનેમાં ફરક છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? એ બંનેમાં ફરક છે. એટલે આ તત્વથી તમારે સમજવું પડે, બરાબર છે, કે શું ભેદ છે. એક જ મિનિટ. શું છે આ? ચલો ફટાફટ. શું વાત હતી મારી? હા, એટલે તત્વથી છે ને, બરાબર છે? તત્વની સ્થાપનાથી નિર્ણય થાય. આપણે ત્યાં વાદ ઘણા બધા થયા છે. સાંખ્યો સાથે જૈનોના, બૌદ્ધો સાથે જૈનોના, બધા સાથે થયા છે. અને એમાં તમને ધ્યાન હોય, બરાબર છે, તો જૈનાચાર્યો અને જૈન ધર્મના સિદ્ધાંતો હંમેશા અફર રહ્યા છે અને હંમેશા અજેય રહ્યા છે. અને એ સિદ્ધાંતો થકીને આજે પણ જો કોઈ ચેલેન્જ કરવા આવતું હોય, બરાબર છે, કે જૈન દર્શન ના આટલા આટલા તત્વ અમને મંજૂર નથી, જૈન ધર્મ આ રીતે છે ને એ કર્મ નું ગણિત બતાવે છે, પણ આ કર્મનું ગણિત ખોટું છે ને સાચું ગણિત તો આ છે, બરાબર છે? જૈન ધર્મ છે ને જીવનું આવું સ્વરૂપ બતાવે છે, પણ સ્વરૂપ આવું નથી, પણ આવું છે. તો એવી રીતે જે કોઈ પણ આજે આવતું હોય, બરાબર છે, તો આપણે છે ને એ ઇઝીલી શું કહેવાય તો કે એ લોકોને આન્સર્સ આપી શકીએ છીએ. અને એ લોકો શું કહેવાય તો કે આપણા જેટલા પણ સિદ્ધાંતો છે એને જીવંત રાખી શકીએ છીએ અને એને વહેતા મૂકી શકીએ છીએ. તો જે શાસ્ત્રોના માધ્યમથી આવું થયું છે અને ગુરુ પરંપરાથી આવ્યું છે. શું બોલ્યો હું? જેમ છે ને આજે કોઈ પણ ચેલેન્જ કરે છે તો એ ચેલેન્જને એક્સેપ્ટ કરનાર અને ચેલેન્જને શું કહેવાય તો કે જીતનાર એ કોઈ પણ ધર્માચાર્ય જ હશે. એ ધર્માચાર્યને જ્ઞાન ક્યાંથી મળ્યું? તો કે પૂર્વ પરંપરાથી, એટલે કે શાસ્ત્રોના માધ્યમથી અને એમના વડીલ ગુરુઓ પાસેથી. એમને ક્યાંથી મળ્યું? તો કે એમના વડીલ ગુરુઓ પાસેથી અને શાસ્ત્રો પાસેથી, ઉપર લેવલના શાસ્ત્રો પાસેથી. અને આ પરંપરા છેક, બરાબર છે, અત્યારે આપણી પાસે જે છે એ 24મા શાસનપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર મહારાજાની છે, બરાબર છે? તો કહેવાનું તાત્પર્ય શું છે કે એમનું તત્વ એટલું ક્લિયર છે. અને આ ગૌતમ બુદ્ધ જે છે, બરાબર છે, એ કોણ છે? તો એ પાર્શ્વનાથ ભગવાનના શાસનના સાધુ હતા. એ પણ સ્વયં પોતે છે ને 6ઠ્ઠા ગુણસ્થાન કે ભાવ સાધુ હતા. પણ ઘણો સમય સાધના કર્યા પછી એમને લાગ્યું કે ભાઈ હવે આમાંથી છે ને એ કંઈક તો મિસ્ટેક છે, આમ છે તેમ છે, અને તત્વ આમ નહીં પણ આમ હોવું જોઈએ. અને ત્યારે એ લોકોએ આખો એક નવો મત સ્થાપ્યો પર્યાયાસ્તિક ન્યાય કરીને. અને હવે લોકો પછી એકાંતવાદમાં આવી ગયા. આપણે ત્યાં અનેકાંતવાદ છે, જે અનેકાંતવાદ બીજા કોઈ પાસે નથી. જેમ તમે કીધું ને કે દ્રવ્યથી આત્મા દ્રવ્યાત્મક છે, દ્રવ્યાસ્તિક ન્યાયથી, અને પર્યાયાસ્તિક ન્યાયથી પર્યાયાત્મક છે, બરાબર છે? તો બંને નયોના એક એંગલ છે, દ્રષ્ટિકોણ છે.
એ દ્રષ્ટિકોણ તમારે સમજવા પડે. જ્યારે એ લોકોએ શું કર્યું એકાંતવાદ કે આત્મા ફક્ત પર્યાયાત્મક જ છે, એક જ દ્રવ્યની અંદર છે ને એ બે ગુણધર્મો ના હોઈ શકે. ખ્યાલ આવે છે હું શું કહું છું? આખી સૃષ્ટિ કેવી છે તો કે પર્યાયાત્મક જ છે, દ્રવ્યાત્મક નથી. ખ્યાલ આવે છે હું શું કહું છું? એમ તો આ પ્રકારે હવે એકાંતવાદ આવી ગયું અને એમનો આખો પંથ જુદો શરૂ થયો. પણ એમના પંથની અંદર પણ જેટલી સાચી વસ્તુઓ છે એનો બધા એ બધી પણ છેલ્લે નીકળી શેમાંથી છે તો કે જીનેશ્વર પરમાત્માના ધર્મતીર્થ માંથી જ. કારણ કે ધર્મતીર્થ છે ને કોઈ સ્થાપિત શકતું નથી. ધર્મતીર્થની સ્થાપના માટે સૌથી પહેલા તો શું જોઈએ? જો આ છે ને લોજિકલી પણ એક વસ્તુ સમજી શકાય. ધર્મતીર્થની સ્થાપના બરાબર છે એ કોણ કરી શકે? એના માટે છે ને આપણે ત્યાં કન્ડિશન્સ આપી છે કે સૌથી પહેલા તો વિતરાગ અને સર્વજ્ઞ હોય એ. હવે એ લોકો સૌથી પહેલા તો વિતરાગને ઈશ્વર તરીકે માને છે કે પછી જેનામાં રાગ દ્વેષ રહેલા છે એવાને એ લોકો ઈશ્વર તરીકે બેસાડે છે? જે દિવસથી જે ધર્મવાળા વિતરાગને ઈશ્વર તરીકે વિતરાગને માનવાનું શરૂ કરી દે એ દિવસથી એ લોકો બધા એટલીસ્ટ જૈન તો કેવાશે. શું બોલ્યો? ન સમજ્યા? જે પણ ધર્મવાળા એમ કહી દે કે ભાઈ ઈશ્વર ચાહે કૃષ્ણ હોય, ચાહે ગણપતિ હોય, ચાહે મહાવીર હોય, ચાહે શંકર હોય, ચાહે બ્રહ્મા હોય, બટ હોવા કેવા જોઈએ તો કે વિતરાગ હોવા જોઈએ. આટલું કબૂલ કરી લે ને એટલે એ લોકો જૈન તરીકે તો હવે એલિજિબલ થઈ ગયા, જૈન તરીકે ઓળખાવવા માટે. કારણ કે જે જીનને, જીન એટલે શું તો કે જીત્યા છે રાગ દ્વેષ જેણે, એને આપણે ત્યાં જીન કહીએ છીએ. બરાબર છે? તો એને જે ઈશ્વર તરીકે માને છે એનો મતલબ શું તો કે એને રાગ દ્વેષને હેય માનવા પડે, છોડવા લાયક માનવા પડે. અને એટલું જે માનવા તૈયાર થઈ જાય એ લોકોનો જૈન ધર્મની અંદર પ્રવેશ થઈ જાય. પણ આ લોકો છે ને શું માને છે? ઈશ્વર કર્તૃત્વવાદમાં માને છે. અને આ દુનિયાનો સર્જન કરતા, હરતા કરતા બરાબર છે કોણ છે તો કે ઈશ્વર છે, કૃષ્ણ છે. એને લીલા કરવાનું મન થયું અને આખી છે ને એ સૃષ્ટિની એ લોકોએ રચના કરી. બરાબર છે? તો આવી બધી વાતો શું બતાવે છે કે જે ઈશ્વરમાં જ હજી રાગ દ્વેષ રહેલા છે, હજી જેને લીલા કરવાનું મન થાય છે અને પોતાની લીલા માટે જે આખી આ દુનિયા સર્જે છે, અને આખી દુનિયા સર્જે છે એટલું જ નહીં પણ આખી દુનિયામાં જેટલું ક્રાઇમ થાય છે એ પણ કોનું સર્જન છે તો કે એનું જ સર્જન છે. કારણ કે આફ્ટર ઓલ તો આખી દુનિયા એની જ સર્જાયેલી છે ને. એટલે આ દુનિયામાં સારી વસ્તુ, ખરાબ વસ્તુ બધી એનું જ સર્જન છે. ખરાબ વસ્તુમાં જેટલું ક્રાઇમ થાય છે એ પણ બધું એનું જ સર્જન આવશે. બરાબર છે? તો એ રીતે ઈશ્વર કર્તૃત્વવાદ જે એ લોકોને ત્યાં છે એ આપણે ત્યાં નથી. એટલે એ લોકોના ધર્મતીર્થ સ્થાપક અગર જો કૃષ્ણ હોય તો સૌથી પહેલી બે કન્ડિશનમાં એ લોકો ઉડી ગયા કે એક તો વિતરાગ નથી. સર્વજ્ઞ તો હજી કદાચ અન્ય ધર્મવાળા પણ કહી દેશે કે ભાઈ પોતપોતાના ગુરુને કે ભાઈ અમે અમારા ગુરુ શું કે અમારા બધા જે પણ ઈશ્વરો છે એ બધા સર્વજ્ઞ છે, બધા સર્વજ્ઞાની છે, અંતર્યામી છે. બરાબર છે? પણ સૌથી પહેલી કન્ડિશન નું શું તો કે વિતરાગતા હોવી જોઈએ. ખ્યાલ આવે છે હું શું કહું છું? એટલે પહેલી કન્ડિશન વિતરાગ, અને ફક્ત વિતરાગ. કારણ કે તટસ્થતા જ્યાં સુધી નહીં હોય, બરાબર છે, પરાકાષ્ઠાની તટસ્થતા અને મધ્યસ્થતા એ હંમેશા વિતરાગમાં જ હોય. અને જેનામાં હજી રાગ દ્વેષ રહેલા છે એ ક્યારે પણ સત્ય હોઈ શકે નહીં. એ ક્યારે પણ સત્ય વચન પ્રરૂપી શકે જ નહીં. એનું બોલાયેલું સત્ય વચન પણ અસત્ય છે. જો આ બધી વસ્તુઓ છે ને બહુ ડિફિકલ્ટ છે તમને ડાયજેસ્ટ કરવામાં, કારણ કે હું પણ છે ને થોડુંક ઊંડા તત્વજ્ઞાનમાં વયો જાઉં છું. બરાબર છે? બટ એક વસ્તુ સમજી રાખજો કે આ બધું સમજાવવા બેસીસ તો થોડુંક લેન્ધી સબ્જેક્ટ છે અને લાઈવ હોય તો થોડુંક ફરક પડે. બરાબર છે? ફોનમાં એટલું ઇઝીલી નથી. બાકી રાગ દ્વેષ પૂર્વક બોલાયેલું સત્ય વચન પણ છે ને અસત્ય છે. આ તમને મગજમાં નહીં બેસે અત્યારે. બટ એક નાનકડું એક્ઝામ્પલ આપું. તમને કોઈ પૂછે કે તમારું નામ શું છે અને તમે કહો કે ભાઈ મારું નામ છે ને એ ચિંતન છે, અને એકચ્યુઅલમાં તમારું નામ ચિંતન છે. બરાબર છે? પણ આ વસ્તુ તમે રાગ દ્વેષ પૂર્વક બોલ્યા તો સાચું બોલ્યા હોવા છતાં પણ તમારું વચન અસત્ય વચન છે.
તમને કોઈ પૂછે કે આ કોનું ઘર છે, તમે કહો કે આ મારું ઘર છે, પણ આ બોલતી વખતે તમે અગર જો રાગ દ્વેષ પૂર્વક આવું બોલો છો તો તમારું વચન અસત્ય વચન ગણાય છે. બેસે છે આ મારી વાત મગજમાં? હવે સાચું કે તમારા ઘર ને તમારું ઘર કેવું? તમારું જ ઘર છે. કોઈ પૂછે કે આ કોનું ઘર છે ને તમે કહો છો કે ભાઈ આ મારું ઘર છે. તમારા જ ઘર ને તમારું ઘર કેવું? એને અસત્ય વચન કહેવાતું હશે કે સત્ય વચન છે આ? બોલો, જવાબ આપો. આસક્તિપૂર્વક રાગપૂર્વક મેં જયારે એને મારું કહ્યું તો હા, એ સત્ય તરીકે જ ગયું ને, મિથ્યા પણ થયું. કેવી રીતે? એ તો હું કહું છું કે એવું કેવી રીતે કહી શકશો તમે કે રાગ દ્વેષ પૂર્વક મેં એને મારું કહ્યું તો એ અસત્ય વચન કેવી રીતે? એનું જ મને એક્સપ્લેનેશન જોઈએ છે. આ ભાવ પૂરતું મારું છે, આમ પરમાનન્ટ મારું જે અસત્ય કર્યું. હે એ પરમેનન્ટ મારું નથી ને. આ ભાવ પૂરતું તમારું છે એમ? ના, એ પણ મારું નથી. ખ્યાલ આવે છે? જ્યારે તમે આસક્તિપૂર્વક, આસક્તિ એટલે કે મારું છે આ, જ્યારે આ દુનિયામાં તમારું શું છે? તમારું શું છે બોલો? કાઈ નહીં, પૂતગલ કાઈ નહીં. એ હા, પૂતગલ કાંઈ નહીં, પણ બીજું જે છે એ તો બોલો. આત્મા પોતે, તમારી પોતાની પ્રોપર્ટીઝ, તમારી આત્માનું આત્માની જે પણ પ્રોપર્ટીઝ છે, તમારી શક્તિઓ એ તમારી પ્રોપર્ટીઝ છે. તમારી પાસે જે અનંત જ્ઞાન છે એ તમારી પ્રોપર્ટી છે. તમારી પાસે જે ગુણો છે, સુખનું વેદન કરવાની વેદન શક્તિ છે એ તમારી પ્રોપર્ટી છે, એ જળમાં નથી. બરાબર છે? જળને સુખ દુઃખનો અનુભવ નથી, જ્યારે સુખ દુઃખનો અનુભવ એ અનુભવ શક્તિ એ આત્માની જ છે ફક્ત. તો આ બધી તમારી પ્રોપર્ટી છે. પણ તમે શું કર્યું ખબર છે? તમારી પ્રોપર્ટીને તમારી ન માનતા, જે તમારી પ્રોપર્ટી નથી. બરાબર છે? કારણ કે આ જળ છે ને, ઘર આખું વર્ણ ગંધ રસ સ્પર્શ રૂપે છે, અને વર્ણ ગંધ રસ સ્પર્શ આ પૂતગલની પ્રોપર્ટી છે, આત્માની પ્રોપર્ટી નથી. તમે સમજાવો શું કહું છું? પ્રોપર્ટીઝ એટલે ગુણધર્મ. એ આત્માના ગુણધર્મ નથી, એ જળના ગુણધર્મ છે. તમે શું કર્યું? એવા ભાવ સાથે બોલ્યા કે આ મારું ઘર છે. આ વર્ણ ગંધ રસ સ્પર્શ રૂપે આખું જે ઘર છે એ આખું કોનું છે? તો કે આ મારું છે. અને આ રાગ સાથે અને આવી આસક્તિ સાથે બોલ્યા હોવાના કારણે તમારું વચન અસત્ય છે. ફક્ત વ્યવહારમાં એક ઉપચારથી બોલો ને, સામે એક વ્યવહાર ચલાવવા માટે. તમે સમજ્યા? અંદરથી તમે ક્લિયર છો કે ભાઈ આ મારું ઘર નહીં, પણ મારા ગુણો જ એ વાસ્તવમાં મારા છે. બરાબર છે? અને અહીંયા તો ફક્ત હું રહું છું અત્યારે, જે કંઈ પણ મારું ડ્યુટીઝ કે રિસ્પોન્સિબિલિટીઝ કે કર્તવ્ય વગેરે પૂરા કરવા માટે. બટ આ કંઈ મારું નથી. પણ અત્યારે એવું અંદરમાં ક્લિયર હોય, પણ સામેવાળાને ફક્ત બોલવા પૂર્વક તમે એમ કહો કે ભાઈ હા મારું ઘર છે, તો પછી અસત્ય વચન નથી. પણ આસક્તિ અને રાગ દ્વેષ પૂર્વક જો તમે એમ કહો છો કે આ મારું ઘર છે, તો એ અસત્ય વચન શા માટે છે? કારણ કે જે તમારું નથી એને તમે તમારું કહો છો, એટલે તમે ખોટું બોલ્યા. તમે સમજાવો શું કહું છું? જે તમારું નથી એને તમે તમારું છે એવું બોલ્યા, એટલે તમે ખોટું બોલ્યા. એટલે શાસ્ત્રકારો કહે છે કે આ અસત્ય વચન છે. ખ્યાલ આવે છે? વિરલભાઈ, બોલો. જો જ્ઞાન એ આપણું ગુણ છે, એટલે આપણે પોતાનું છે, હા, તો અત્યારે આપણે એવું કોઈ બોલીએ કે ના હું આટલો ભણેલો છું, પણ આપણે ધર્મનું બોલીએ, સમ્યક જ્ઞાનનું બોલીએ, તો એ હા, પણ રાગથી બોલે તો એ પણ અસત્ય વચન કહેવાય ને? હા, એટલે રાગથી બોલો તો અસત્ય વચન કહેવાય. પણ હવે આમાં જો તમને હું ઘટાવીને બતાવું કે રાગથી એટલે શું. ખ્યાલ આવે છે? જો સૌથી પહેલા ધ્યાનથી સાંભળજો. ફોર એક્ઝામ્પલ, હું મારી રીતે જસ્ટ એક તમને સમજાવવા માંગુ છું કે હું અત્યારે એવા ભાવ સાથે મારા અભ્યાસનું વર્ણન કરું કે તમને ખબર છે હું કેટલું ભણ્યો છું, મારા કર્મગ્રંથ થઈ ગયા છે, મારા જીવ વિચાર થઈ ગયા છે, મારું આ થઈ ગયું છે, મારું પેલું થઈ ગયું છે, મારા યોગ શાસ્ત્ર થઈ ગયા છે, યોગ દ્રષ્ટિ સમુચય થઈ ગયું છે, અને 17-15 શાસ્ત્રના નામ આપી દઉં અને મારી પંડિતાઈ થોડીક બતાવવા માટેનો પ્રયત્ન કરું. અને હવે એમાં જો રાગ દ્વેષ નથી
બટ ફક્ત સામેવાળાએ પૂછ્યું છે અને એનું જવાબ આપવા સ્વરૂપે છે તો એ અસત્ય વચન નથી. બરાબર છે? પણ હવે એમાં રાગ દ્વેષ શું છે? તો કે મારે મારી વિદ્વતા બતાવવી છે અને મારી વિદ્વતા બતાવીને મારે સામેવાળાને ઇમ્પ્રેસ કરવું છે, અથવા તો સામેવાળા પાસેથી મારે પ્રશંસાની અપેક્ષા છે. તમે સમજાવો શું કહું છું? અને એવા ભાવ સાથે જ્યારે હું મારા અભ્યાસનું વર્ણન કરતો હોઉં કે મેં આટલા આટલા ગ્રંથો કર્યા છે, તો એમાં મને અંદરમાં શું અપેક્ષા છે? પ્રશંસા થાય, મારી નામના થાય. નામના કોની થાય? આ ફિઝિકલ સ્ટ્રક્ચરની, આ બોડીની. તમે સમજાવો છો, ઓહો વિરલભાઈ તો બહુ જોરદાર ભણેલા છે, વિરલભાઈ તો બહુ જોરદાર ભણેલા છે, એમની પાસે તો શું જ્ઞાન છે, એમની પાસે તો શું શાસ્ત્રનો અભ્યાસ છે, આમ છે તેમ છે, શું લોજિક છે. તો આવી બધી કીર્તિ કોની થશે? અને વિરલ, આ તો આ જસ્ટ મારા બોડીનું નામ છે. તમે સમજાવો શું કહું છું? વ્યવહાર ચલાવવા માટે લોકોએ એક નામ આપ્યું છે, બાકી આત્મા તો અરૂપી છે, એવી રીતે અનામી પણ છે. તમે સમજાવો શું કહું છું? આ નામ કોનું છે? ફિઝિકલ સ્ટ્રક્ચરનું નામ છે. અને ફિઝિકલ પોસ્ચર છે ને આખી મારી, એનું નામ છે. અને તમે હંમેશા જ્યારે પણ પ્રસિદ્ધિ ઈચ્છો છો ને, ત્યારે તમારા આત્માની પ્રસિદ્ધિ નથી ઈચ્છતા. કોઈ પણ વ્યક્તિ પ્રસિદ્ધિ ઈચ્છે છે તો શેની ઈચ્છે છે? ફિઝિકલ બોડીની જ પ્રસિદ્ધિ ઈચ્છે છે કે હું એઝ અ વિરલ ફેમસ થાઉં, અને એઝ અ વિરલ ફેમસ થાઉં, એઝ અ આત્મા હું ફેમસ થાઉં એવું કોઈ નથી ઈચ્છતો. હું એઝ અ ચિંતન ફેમસ થાઉં, હું એઝ અ રમેશ ફેમસ થાઉં, હું એઝ અ નરેશ ફેમસ થાઉં. ખ્યાલ આવે ને હું શું કહું છું? એવી રીતે. એટલે હું એઝ અ આત્મા ફેમસ થાઉં એવું કોઈ વિચારતું જ નથી. ખ્યાલ આવે છે? અને એવી ભાવના હોય તો એને માન કહેવાય જ નહીં. ખ્યાલ આવે ને હું શું કહું છું? મારામાં જ્ઞાન છે અને આ બધાને ખબર પડે કે ભાઈ હું જીવ છું અને મારામાં જ્ઞાન શક્તિ છે, મારામાં આચરણ શક્તિ છે, મારામાં સંતોષ છે. બરાબર છે? એ વસ્તુ બધાને ખબર પડે એનો મતલબ શું? તો કે બધામાં સમ્યક જ્ઞાનની વૃદ્ધિ થાય. બધાને ખબર પડે કે ભાઈ એ લોકો બી આત્મા છે, એ લોકોમાં બી જ્ઞાન છે, એ લોકોમાં બી દર્શન છે, એ લોકોમાં બી ચારિત્ર છે. તમે સમજાવો શું કહું છું? એટલે આ તો બધાને પોતપોતાના સ્વરૂપનો બોધ થવો, આ તો બહુ મોટામાં મોટી શુભ ભાવના છે. હું આત્મા તરીકે ફેમસ થવા માંગુ છું, એ બહુ મોટી શુભ ભાવના છે. પણ આ દુનિયામાં કોઈ પણ આત્મા તરીકે ફેમસ થવા નથી માંગતું. આ દુનિયામાં કોઈ પણ, એટલે મિથ્યા દ્રષ્ટિઓની અને ભૌતિકવાદીઓની વાત કરું છું. બરાબર છે? બધા કઈ રીતે ફેમસ થવા માંગે છે? બધાને વિરલ તરીકે ફેમસ થવું છે. ખ્યાલ આવે ને હું શું કહું છું? એમ. એટલે બધાને કેવી રીતે? તો કે અલગ અલગ પોતાના નામથી, પોતાના દેહથી ફેમસ થવું છે. એટલે આવી રીતે જ્યારે તમે કહો કે હું આટલો ભણેલો છું, હું આટલો ભણેલો છું, અને અંદરમાં એવી અપેક્ષા છે કે એનાથી મારી વિદ્વતાની પ્રશંસા થાય, તો એ અસત્ય વચન છે કે સૌથી પહેલા નંબરમાં તો તમે ભણેલા જ નથી. સમજ્યા કે ન સમજ્યા? સૌથી પહેલા નંબરમાં તમે ભણેલા જ નથી. કારણ કે તમે એમ કહો છો કે હું જ્ઞાનસાર ભણેલો છું, હું કર્મગ્રંથ ભણેલો છું, પણ તમે કર્મગ્રંથના નિયમો હજી પરિણામ જ પામ્યા જ નથી, આત્મસાત થયા જ નથી, અને તું બોલે છે બધાને કે હું કર્મગ્રંથ ભણેલો છું, પણ એકચ્યુઅલમાં તું ભણેલો જ નથી. ખ્યાલ આવે છે? જો તું કર્મગ્રંથ ભણેલો હોય તો તું ક્યારે પણ અભિમાન કરે જ નહીં. તું જ્ઞાનસાર ભણેલો હોય તો તું અભિમાન કરે જ નહીં. તું દેહમાં પોતાના સ્વરૂપને માને જ નહીં. તું દેહથી જુદું જ પોતાનું સ્વરૂપ માને. એટલે રાગ દ્વેષ પૂર્વક બોલાયેલું બધું જ અસત્ય વચન આવશે. યસ. ખ્યાલ આવે ને હું શું કહું છું? જેટલું પણ તમે સત્ય બોલશો ને, ભલે વ્યવહારથી સત્ય દેખાશે, બટ એ બધું અસત્ય વચન જ હશે. અને એટલા માટે જ બીજું મહાવ્રત છે ને, બીજું મહાવ્રત શું છે? અસત્ય વચનનો ત્યાગ. એ તમે અને હું સંસારી ક્યારે પણ ન લઈ શકીએ. આજે સામાન્યથી ખોટું નહીં બોલવું એવા પચકાણ તમે અને હું લઈ શકીએ, એને સ્થૂલ વ્રત કહેવાય. પણ મહાવ્રતમાં જે કન્ડિશન્સ મૂકી છે કે રાગ દ્વેષ પૂર્વક બોલાયેલા વચનો પણ અસત્ય વચન છે, એનો ત્યાગ કોણ કરી શકે? સાધુ જ કરી શકે.
પણ વિવેકભાઈ સાધુ ભગવાન બી કોઈ વિતરાગ તો નથી ને? હે સાધુ ભગવાન નો વિતરાગ તો નથી ને? હા વિતરાગ નથી તો શું? પણ તો એમને પણ રાગ દ્વેષ તો હોય જ. હા પણ એ લોકોના કેટલા રાગ દ્વેષ છે? તમે 4 રાગ દ્વેષ ના પ્રકાર છે નથી ભણ્યા? જેમ છે ને સંજોલન કરશો. પોતામાં સંજ્વલન રાગ દ્વેષ બચ્યા હોય એ લોકો જ સાધુ કહેવાય, નિશ્ચય નહીં યસ ભાવ સાધુ. યસ યસ એ ખ્યાલ છે. બરાબર છે? એટલે એ લોકો અનંતાનુબંધી, પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની આ ત્રણેય રાગ દ્વેષ ને તોડી નાખ્યા છે. યસ તમે સમજ્યા? એટલે એટલી માત્રામાં હવે જે લોકોના રાગ દ્વેષ ઓછા થઈ ગયા છે તો હવે એ લોકોના વચનોને અસત્ય વચન નથી કયા. એટલે મહાવ્રતની અંદર છે ને એ લોકો આવશે. ઓકે મહાવ્રતોની અંદર છે ને એ સંકલ્પ ક્યાં સુધીનો છે? તો કે આ 3 સુધીનો જ છે. અને જે લોકો છે ને સંજ્વલન પણ વોસીરાવી દીધા છે એ લોકો માટે તો આ મહાવ્રતનું પાલન એ કોઈ એની જરૂરત જ નથી. કારણ કે મહાવ્રતોનું પાલન શેના માટે છે? હવે સંજ્વલન કષાયોને તોડવા માટે છે, સંજ્વલનને જીતવા માટે છે આગળ જઈને. બરાબર છે? એમ પણ એ લોકોએ જ્યારે શું કહેવાય તો કે પ્રતિજ્ઞા લીધી છે કરમી બંધે સામાયમ સાવજ્યમ જોગમ બચકામીમાં. બરાબર છે? ત્યારે એ લોકોએ શું કહેવાય તો કે પ્રત્યાખ્યાની સુધીના જ રાગ દ્વેષને ઓસીરાવાની પ્રતિજ્ઞા લીધી છે. સંજ્વલન રાગ દ્વેષને ઓસીરાવાની પ્રતિજ્ઞા લીધી જ નથી. એના માટે તો હજી મહેનત કરવાની છે એ લોકોએ. અને દીક્ષા લીધા પછી એ લોકો એની મહેનત જ કરે છે. ખ્યાલ આવે છે હું શું બોલ્યો? યસ એમ એટલે હું અત્યારે જેટલા પચકાણ લઉં છું ને એટલા પચકાણનું હું મારું પાલન બરાબર કરું છું. એ લોકોએ પચકાણ જેટલા લીધા છે બરાબર છે એટલી માત્રામાં એ લોકોએ અસત્ય વચનનો ત્યાગ કર્યો છે. પછી તમે વિતરાગની અપેક્ષાએ લેશો તો વિતરાગની અપેક્ષાએ હજી આ લોકોના વચન પણ અસત્ય વચન આવશે. પણ વિતરાગની અપેક્ષાએ ક્યારે પણ કમ્પેરિઝન કરવાની નથી, કારણ કે એ લોકો એવા પચકાણ જ નથી લીધા. બરાબર છે? એટલે જેટલું પ્રેક્ટિકલી પોસિબલ છે એટલા અસત્ય વચનનો ત્યાગ એ લોકોએ કર્યો છે. બરાબર છે? એ લોકોની ભૂમિકામાં બેસે છે મારી વાત મગજમાં? ક્લિયર આટલું? હા એમ હા એટલે મારી વાત હમણાં એ ચાલી રહી હતી સૌથી શરૂઆતમાં આપણે આવી રહ્યા અગેન પાછા મૂળ ટોપિક ઉપર આપણું કે આ દુનિયામાં જેટલું પણ સારું છે ને એ બધાના પ્રણેતા કોણ છે? તો કે અરિહંત પરમાત્મા જ છે. ધર્મ તીર્થની સ્થાપના બરાબર છે? આપણે નમોથોણમમાં પણ બોલીએ છીએ કે નમોથોણમ અરિહંતાણમ ભગવંતાણમ આઈ ઘરાણમ, એટલે કે આદિ કરનારા. બરાબર છે? હવે એક અપેક્ષાએ જોવા જઈએ ને તો ઋષભદેવ ધર્મની આદિ કરનારા છે, અને એક અપેક્ષાએ જોવા જઈએ તો જેટલા પણ તીર્થંકરો છે બધા જ ધર્મની આદિ કરનારા છે. કારણ કે પાર્શ્વનાથ ભગવાનનો ધર્મ જુદો અને મહાવીર સ્વામી ભગવાનનો ધર્મ જુદો. એક નયથી બંનેનો ધર્મ એક જ છે અને એક નયથી બંનેનો ધર્મ જુદો છે. સમજ્યા કે ન સમજ્યા? ધર્મ જુદો કઈ રીતે વિરલભાઈ? હે ધર્મ જુદો કઈ રીતે એ જ સમજાવો ને. પાર્શ્વનાથ ભગવાનના સમયની અંદર બરાબર છે એ સાધુઓએ 4 મહાવ્રત પાડવા એ ધર્મ હતું. જ્યારે મહાવીર સ્વામી ભગવાનના સમયની અંદર સાધુઓએ 5 મહાવ્રત પાડવા એ ધર્મ છે. પાર્શ્વનાથ ભગવાનના સમયની અંદર સાધુઓએ એ શું કહેવાય તો કે સચેલક હતા. બરાબર છે? એટલે કે કોઈ પણ વસ્ત્ર પરિધાન કરતા, કલરફુલ કપડા પણ પહેરતા, અને શું કહેવાય તો કે એ લોકોને ત્યાં અચેલક કે કલ્પ નતું. જ્યારે અને ઈ એ લોકો માટે ધર્મ હતું. અને અહીંયા કેવું છે? આચાર રૂપે થયું. બસ એટલે આમાં આચાર રૂપે જે ધર્મ ડિફરન્સ છે એ જ. હા ઈ તો રહેવાનું જ છે. એટલે આચાર છે ને આચાર પણ એક પ્રકારનું ધર્મ જ છે ને એમ. બાકી જો યુનિવર્સલ પ્રિન્સિપલ્સ છે ને જે ઈ તો સેમ જ રહેવાના છે બધા જ તીર્થંકરોના શાસનની અંદર. બરાબર છે? બાકી અત્યારે ધર્મની વ્યાખ્યા હું થોડી બ્રોડ કરીને લઉં છું, જેની અંદર આચારનો પણ સમાવેશ થઈ જશે. જેમ છે ને પાર્શ્વનાથ ભગવાનના સાધુઓ માટે એ જ્યારે પાપ લાગે ત્યારે પ્રતિક્રમણ કરવું એ ધર્મ હતું. મહાવીર સ્વામી ભગવાનના સાધુઓ માટે રોજ સવાર સાંજ 2 ટાઈમ પ્રતિક્રમણ કરવું એ ધર્મ છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? એમ એટલે તંત્ર આખું બદલાઈ ગયું, સિસ્ટમ આખી બદલાઈ ગઈ, આખી સિસ્ટમ બદલાઈ ગઈ. એ લોકો પાસે સૂત્રો જુદા હતા તરવા માટે, આપણી પાસે સૂત્રો જુદા છે તરવા માટે.
ખ્યાલ આવે છે હું શું કહું છું? એવી રીતે ધર્મશાસ્ત્રો પણ બદલાયા આખા, પછી ક્રિયાઓ પણ બદલાઈ, ઘણી બધી વસ્તુઓ બદલાઈ છે, બરાબર છે એમ. એટલે આ પ્રકારે જોવા જઈએ તો બંનેનો ધર્મ જુદો. અને બીજા નંબરમાં છે ને મહાવીર સ્વામી ભગવાને જે ધર્મ સ્થાપ્યું છે એ સ્વબળે સ્વતંત્રતાથી પાર્શ્વનાથ ભગવાનના શાસનનું કોઈ પણ આલંબન લીધા વિના, એનો સપોર્ટ લીધા વિના જેટલા નિયમો ચેન્જ કરવા પડ્યા એટલા ચેન્જ કર્યા, અને એની આદિ મહાવીર સ્વામીએ કરી. પણ જેટલા નિયમો એસ ટુ એસ ચલાવ્યા. એક જ મિનિટ એ ભાઈ શું કામ આ છે ને કાર્યારો ચાલુ કર્યો છે? મને ડિસ્ટર્બ થાય છે. એટલે જેટલા નિયમો એ લોકોએ કન્ટિન્યુ કર્યા છે, મહાવીર સ્વામી ભગવાને પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં જે હતા એ કન્ટિન્યુ કર્યા છે, બરાબર છે. એ પણ કેવું છે તો કે સ્વબળથી સ્વસત્તાથી, જેમ હવે એના માટે પ્રોપર વર્ડ શું છે મને ખ્યાલ નથી આવતો હમણાં, એના માટે કન્ટિન્યુ શબ્દ ન કહી શકાય, બટ મારા ખ્યાલથી એન્ડોર્સમેન્ટ, બરાબર છે. જેમ છે ને જ્યારે આપણે ત્યાં બ્રિટિશ રૂલ હતું ટિલ 1947, બરાબર છે. અને પછી 1947 પછી આપણે શું કહેવાય તો કે હવે ઇન્ડિયન ગવર્મેન્ટ નું રૂલ સ્ટાર્ટ થઈ ગયું ઇન્ડિયાની અંદર. ભલે તે કોન્સ્ટિટ્યુશન આપણું 1950 માં બન્યું અને ત્યાર પછી રિપબ્લિક ઇન્ડિયા ત્યારથી થયું ભલે, બટ શું કહેવાય કે હવે નિયમોમાં ફેરફાર, જે પણ આપણી મિનિસ્ટ્રી હતી, આપણી ગવર્મેન્ટ હતી, બરાબર છે, એ લોકોએ હવે ફેરફાર કરી, એ લોકોના જેટલા પણ નિયમ હતા એને બદલાવી અને આપણા માટે જે પણ યોગ્ય અને અનુરૂપ નિયમો હતા એ બધા બદલી નાખ્યા. એમાં એવા પણ નિયમો હતા કે જેને બદલવાની જરૂર નથી, એને એસ ટુ એસ કન્ટિન્યુ રાખવાના હતા. તો એને એસ ટુ એસ કન્ટિન્યુ ન લખતા ત્યાં શું લખાય છે કે હવે આ નિયમો અમારી સત્તાથી, અમારા પાવરથી અમે એને શું કહેવાય તો કે ભલે નિયમ એના એ જ છે પણ હવે અમે એને વળી પાછા સ્થાપીએ છીએ. ખ્યાલ આવે છે હું શું કહું છું એમ? એટલે કે અમારી સત્તાથી, નહીં કે બ્રિટિશરોની સત્તાથી આ નિયમ કન્ટિન્યુ રહેશે, હવે એમાં સત્તા અમારી આવશે. એટલે આ નિયમના ભંગ કરનારને હવે દંડ અમે આપીશું, અને હવે આ કાયદો જે છે એ પાલન કરાવવાની જવાબદારી અમારો જે લો એન્ડ ઓર્ડર છે એ લેશે. સો એવી રીતે હવે આ મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં, પાર્શ્વનાથ ભગવાનના શાસનના અમુક નિયમો જે કન્ટિન્યુ પણ થયા છે ને, એ નિયમો માટે પણ એમ જ કહેવાશે કે આ નિયમોની આદિ કરનાર કોણ છે તો કે મહાવીર સ્વામી જ છે. સમજ્યા કે ન સમજ્યા? કારણ કે હવે એમને પોતાના બળથી, પોતાની સત્તાથી, પોતાના ઇન્ડિપેન્ડન્ટ શું કહેવાય તો કે રાઇટ્સ થી એમણે એ નિયમોને કન્ટિન્યુ લીધા છે. એમને ઉચિત લાગ્યું એટલા માટે, એમને ઉચિત ના લાગે તો એ બદલી નાખત. બેસે છે મારી વાત મગજમાં? એટલે કે હવે ત્યાંથી પાર્શ્વનાથ પરમાત્માનું શાસન એન્ડ થઈ ગયું. એ લોકોના શાસનના જેટલા પણ સાધુઓ હતા એ લોકો બધા હવે મહાવીર સ્વામી ભગવાનના શાસનની અંદર મર્જ થશે. અને જો મર્જ નહીં થાય તો પછી એ લોકો શાસનની બહાર ગણાશે. મર્જ થાય જ, જો કે કોઈ ન થાય એવું બને જ નહીં, સારા સાધુઓ બધા મર્જ થાય જ, બરાબર છે એમ, અને થયા જ છે, બરાબર છે એમ. એટલે હવે બધાએ જ પોતપોતાના આચારો છોડી, બરાબર છે ને, હવે આ આચારોને ઇમ્પ્લિમેન્ટેશનમાં લીધા છે. જે લોકો પાપ લાગે ત્યારે જ પ્રતિક્રમણ કરતા હતા એ લોકો પણ હવે ઉભયટાંગ પ્રતિક્રમણ કરવાનું શરૂ કર્યું. સચેલક કલ્પવાળાએ પણ હવે અચેલક કલ્પ અપનાવ્યું, બરાબર છે. એવી રીતે જેટલા પણ ગોચરીના નિયમો હતા, આરાધનાના નિયમો હતા, શ્રાવકો માટેનું હતું, આ બધું જ હવે શું તો કે હવે બધા જ આની અંદર મર્જ થઈ ગયા. બધાના હવે શાસ્ત્રો પણ કયા તો કે હવે જે સુધર્મ સ્વામીની દ્વાદશાંગીને અને એમાં જે એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ છે આખી એને હવે ફોલો કરશે. બેસે છે મારી વાત મગજમાં? એટલે મારી મુખ્ય વાત ઉપર વળી પાછો આવું છું. આ દુનિયામાં જેટલું પણ સારું છે એની આદિ કરનાર કોઈ હોય તો એ કોણ છે તો કે તીર્થંકરો છે. તે કાળને અનુરૂપ જે
લોકો માટે બરાબર છે તે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવને અનુરૂપ જે પણ ઉચિત હોય એ ઉચિત તીર્થંકરો આજ્ઞા કરે છે. પાર્શ્વનાથ ભગવાન જે કાળમાં હતા એ કાળની અંદર લોકોનો સ્વભાવ, લોકોની પ્રકૃતિ આવી હતી, માટે એમણે આવા નિયમો બહાર પાડ્યા. મહાવીર સ્વામી ભગવાનના સમયકાળની અંદર બરાબર છે જેવા લોકો પાકવાના હતા એ લોકોની પ્રકૃતિ આવી હતી, એટલે એ લોકો માટે આવા નિયમ બનાવ્યા પડ્યા, તો એમણે બનાવ્યા છે. તો આ આખું શાસન, આખું આજ્ઞાતંત્ર બરાબર છે આ કોણે બતાવ્યું? તો કે અરિહંતો, એટલે કે આ દુનિયામાં જેટલી પણ સત્કાર્યની પરંપરાઓ છે, જેટલી પણ સત્પ્રવૃત્તિઓ છે, એ બધાની આદિ કરનારા કોણ છે? તો કે તીર્થંકરો જ છે. અન્ય મંદિરોમાં પણ અત્યારે જે ધૂપ દીપ થાય છે કે ઈશ્વરની પૂજા ભક્તિ થાય છે, એ પૂજા ભક્તિ કરવી જોઈએ એવી વાત પણ એ લોકોએ લીધી ક્યાંથી? તો કે આપણા ધર્મ શાસનમાંથી જ. કારણ કે એની પેલા દ્વાદશાંગી જ નથી સ્થપાઈ અને શ્રુત જ ન હોય તો એ લોકો ધર્મ છે એવું નક્કી જ ક્યાંથી થાય? સૌથી પહેલા તો તમે સમજ્યા કે ન સમજ્યા? સૌથી પહેલા મુખ્ય મૂળ ધર્મની સ્થાપના જ તીર્થંકરો દ્વારા થાય, અને પછી આ બીજા જેટલા પણ ધર્મો છે ને એ બધા આપણામાંથી પેદા થયેલા છે. તમે સમજાવો શું કહું છું? આપણા ધર્મ સાથે એક નાનકડો ડિસ્પ્યુટ પડે એટલે હવે એ લોકોનું સ્વતંત્ર ધર્મ બરાબર છે કે મને છે ને મહાવીર સ્વામીની બધી વાત સાચી પણ આ વાત નથી બેસતી મગજમાં, એટલે બસ ત્યાંથી નવો ધર્મ. આની બધી વાત સાચી પણ આ વાત નથી બેસતી એટલે એનો બીજો ધર્મ. બરાબર છે? હવે મને છે ને આની આ વાત નથી બેસતી એટલે આનો ત્રીજો ધર્મ. ઓલો કહે છે કે ભાઈ મને આ લોકોની બધી વાત સમજાય છે પણ આ વસ્તુ નથી સમજાતી એટલે હવે એનો ચોથો ધર્મ. બરાબર છે? એટલે આ દુનિયામાં જેટલા ધર્મો છે એ બધા પેદા થયેલા છે તીર્થંકરોમાંથી જ, તીર્થંકરોના ધર્મ શાસનમાંથી જ. કારણ કે આપણી પાસે જેવું શ્રુત સાહિત્ય છે સૌથી પહેલા નંબરમાં તો એવું શ્રુત સાહિત્ય કોઈની પાસે નથી. એ જ બતાવે છે કે આ લોકો આપણામાંથી જ જન્મેલા છે. બરાબર છે? એવા તો બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે ને આપણે એવું અનુમાન બહુ સ્પષ્ટ રીતે કરી શકીએ છીએ કે આ લોકો આપણામાંથી જ જન્મેલા છે. અને બીજા નંબરમાં આ દુનિયામાં હજી એક એવું સ્ટેટમેન્ટ કહું છું કે જે સમજવું થોડું ડિફિકલ્ટ છે. આ દુનિયામાં જેટલા પણ ધર્મો છે ને આ બધા જ ધર્મોનો કોમ્બિનેશન ઇઝ ઇક્વલ ટુ જૈન ધર્મ. ન સમજ્યા? આ દુનિયાના જેટલા પણ ધર્મો છે આ બધા જ ધર્મો દુનિયામાં જેટલા પણ ધર્મો છે આ બધા જ ધર્મોને જો એક સાથે લાવી દઈએ તો એ શું બની જશે? તો કે ધર્મ જ બની જશે. એ લોકોનામાં જે પણ એકાંતવાદ છે એ એકાંતને ફક્ત અનેકાંતમાં કન્વર્ટ કરી દેશું ને તો એ જૈન ધર્મનો પ્રિન્સિપલ થઈ જશે. બેસે છે મારી વાત મગજમાં કે નથી બેસતી? થોડીક ડિફિકલ્ટ છે આ સમજવી. જેમ છે ને અન્ય ધર્મની બધી જ ખોટી વાત આપણે ત્યાં છે ને અનેકાંતવાદથી છે ને એક્સેપ્ટેબલ છે. જેમ છે ને આ લોકો ઈશ્વર કર્તૃત્વવાદમાં માને છે. બરાબર છે? એક એવો ધર્મ છે જેમ કે જે લોકો ઈશ્વરને કર્તા માને છે. તો એક નહીંથી આપણે પણ સૃષ્ટિનો કર્તા ઈશ્વરને જ માનીએ છીએ. બૌદ્ધો ફક્ત આત્માને પર્યાયાસ્તિક માને છે. બરાબર છે? તો એક નહીંથી આપણે પણ આત્માને પર્યાયવાચક માનીએ છીએ. ખ્યાલ આવે છે હું શું કહું છું? પછી એક ધર્મ એવો છે કે જે કહે છે કે આ દુનિયામાં ફક્ત જીવ એક જ છે, આટલા અનંત જીવ છે જ નહીં. તો એક નહીંથી આપણે પણ માનીએ છીએ કે ભાઈ જીવ એક જ છે. ખ્યાલ આવે હું શું કહું છું? એક ધર્મ એવો છે કે જે કહે છે કે ભાઈ દુનિયામાં ઈશ્વર એક જ છે. તો એક નહીંથી આપણે પણ એવું જ માનીએ છીએ કે ભાઈ દુનિયામાં ઈશ્વર એક જ છે. તમે સમજાવો શું કહું છું? જેટલા પણ ધર્મો છે ને આ બધા મિથ્યા એટલા માટે થયા કારણ કે એ લોકોએ બધી જ વસ્તુઓ એકાંતે પર છે. જ્યારે એ લોકોની બધી જ વસ્તુઓ આપણે અમુક નહીંથી જો પકડીએ તો એ બધી જ વસ્તુઓ સાચી થઈ જાય. ખ્યાલ આવે છે? અને એ અપેક્ષાએ પણ જોવા જઈએ તો આ બધા જ ધર્મોની માતા કોણ છે? તો કે જૈન ધર્મ જ છે. કારણ કે બધા એમાંથી જ છૂટા પડેલા છે. બરાબર છે? એટલે અગેન આ વસ્તુને છે ને આ તો દર્શન શાસ્ત્ર છે
અને શું કહેવાય તો કે બહુ જ ડિફિકલ્ટ સબ્જેક્ટ છે આને સમજવું એટલું ઈઝી નથી. દર્શન શાસ્ત્ર બરાબર છે. ભલભલા વિદ્વાનો પણ છે ને આની અંદર ઠપ થઈ જતા હોય છે. આ તો જસ્ટ એક સબ્જેક્ટ નીકળ્યો એટલા માટે થોડુંક આટલું વિવેચન લીધું બરાબર છે. કે મુખ્ય વાત તો મારે એટલી જ કરવી હતી કે આ દુનિયામાં જેટલી પણ સારી વસ્તુઓ છે, અન્ય ધર્મની અંદર પણ અત્યારે કોઈ પાપ નથી કરતો બરાબર છે. અન્ય ધર્મની અંદર પણ કોઈક વ્યક્તિ દયા સેવે છે. જ્યારે કોઈ કૂતરું મરી રહ્યું હોય તો એ કૂતરાને બચાવવા માટે થોડીક હેલ્પ કરે છે. તો એ દયા ના પ્રરૂપક સૌથી આદ્ય પ્રણેતા કોણ? તો કે તીર્થંકરો બરાબર છે. પછી બીજા લોકો ભલે ને છે ને કોપી પેસ્ટ કરી હોય અથવા તો થોડીક એને છે ને એ શું કહેવાય તો કે મચકોડીને કે મારી મચકોડીને જુદી રીતે પ્રેઝન્ટ કરી હોય. બાકી કોઈક વ્યક્તિ અન્ય ધર્મમાં છે પણ જ્યારે એના ઉપર આફત આવે છે, સંકટ આવે છે, ત્યારે ક્ષમા રાખે છે. તો આ ક્ષમાના આદ્ય પ્રણેતા કોણ? તો કે તીર્થંકરો. સૌથી પહેલી વહેલી ક્ષમા રાખવા જેવી છે અને ક્ષમાનું વિવેકપૂર્વકનું સ્વરૂપ બતાવનાર કોણ? તો કે તીર્થંકરો. કોઈક વ્યક્તિ એ શું કહેવાય તો કે લાખ રૂપિયા કમાઈને બેઠો છે પણ એ લાખ રૂપિયાથી પાપ પ્રવૃત્તિઓ ન કરતા એ સત્કાર્ય કરે છે, ગરીબોને દાન આપે છે, ગાયને ઘાસ ખવડાવે છે. તો પોતાના માટે નહીં પણ બીજાના માટે આ સંપત્તિનો ઉપયોગ કરવો અને બીજાના દુઃખ દૂર કરવું, આવી જે એના અંદરમાં ભાવના થઈ, પછી ભલે અવિવેક પૂર્વકની છે પણ એનામાં જેટલી પણ શુભતા છે એ શુભ ભાવના પ્રરૂપક કોણ? આદ્ય પ્રણેતા કોણ? તો કે તીર્થંકરો. તમે સમજાવો શું કહું છું? એવી જેટલી પણ વસ્તુ તમે લેશો બરાબર છે. અત્યારે અન્ય ધર્મની અંદર પણ છે ને સંન્યાસીઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે અને વિજાતીયનો સંપર્ક નથી રાખતા, પરિગ્રહનો અમુક માત્રામાં ત્યાગ કરે છે. આપણા સાધુઓ જેટલો નથી કરતા પણ તોય પરિગ્રહ, ઘર પરિવાર છોડી બરાબર છે. અત્યારે સ્વામિનારાયણ વાળા કે જેટલા પણ લોકો છે એ લોકો પણ સંન્યાસ સ્વીકારે છે બરાબર છે અને બ્રહ્મચર્ય વગેરેનું પાલન કરે છે. તો આ બ્રહ્મચર્ય ધર્મના આદ્ય પ્રણેતા કોણ? તો કે તીર્થંકરો. ખ્યાલ આવે છે? એ રીતે આ દુનિયામાં જેટલી સારી વસ્તુઓ છે, જેટલા પણ સદગુણો છે, આ બધાના પ્રવર્તક, આ બધાના પ્રરૂપક અને બધાની આદિ કરનારા કોણ છે? તો કે તીર્થંકરો છે. એટલે આ દુનિયાની અંદર ઉત્કૃષ્ટ સુપાત્ર, ઉત્કૃષ્ટ ભક્તિ પાત્ર, ઉત્કૃષ્ટ પૂજા પાત્ર, ઉત્કૃષ્ટ સેવા પાત્ર અને ઉત્કૃષ્ટ ગુણિયલ પાત્ર અગર જો કોઈ હોય તો એ તીર્થંકરો છે. ખ્યાલ આવે છે? અને માટે જ એવા તીર્થંકરોની ભક્તિ કરીને આત્મામાં શું પેદા કરવાનું છે? તો કે જે આપણે આપણું શણગાર કરીને રાગ દ્વેષને પુષ્ટ કરીએ છીએ, આ વિતરાગ છે, સર્વજ્ઞ છે, ધર્મની આદિ કરનારા છે બરાબર છે, ઉત્કૃષ્ટ પૂજાને યોગ્ય છે. એટલે કે વચનાતિશય, અપાયા પગમાતિશય, જ્ઞાનાતિશય, વચનાતિશય અને પૂજાતિશય બરાબર છે. આ ચાર ગુણ બોલી ગયો હું તીર્થંકરના. બીજી રીતે ચાર ગુણ કહું તો લોગસ ઉજ્જોગ્ર એટલે જ્ઞાનાતિશય, ધમ્મતિથૈર એટલે વચનાતિશય, જીણે એટલે કે અપાયા પગમાતિશય અને અરિહંતે એટલે કે પૂજાતિશય. પોતાના જ્ઞાન વડે આખા લોકની અંદર ઉદ્યોત કરનારા અને આખા લોકમાં અજવાળું કરનારા લોકો જે મિથ્યા જ્ઞાનથી મિથ્યા દિશાની અંદર જઈ રહ્યા હતા, એમાં પોતાના જ્ઞાન વડે બધાને એક સાચી દિશા દેખાડનારા કે ભાઈ સુખ અહીંયા નહીં પણ સુખ અહીંયા છે, સુખ જળમાં નહીં પણ સુખ આત્મામાં છે બરાબર છે. એટલે લોકમાં ઉદ્યોત કરનારા, લોગસ ઉજ્જો અગરે, ધર્મ તીર્થના પ્રવર્તક એટલે કે આ દુનિયામાં જેટલી સારી વસ્તુઓ છે બધાની આદિ કરનારા, જીને એટલે કે જીત્યા છે રાગ અને દ્વેષ જેમણે એવા વિતરાગને, અને અરિહંતે એટલે કે ઉત્કૃષ્ટ પૂજાય છે આ વિશ્વની અંદર જેઓ, અથવા તો ઉત્કૃષ્ટ પૂજાની લાયકાત ધરાવે છે જેઓ બરાબર છે. ઉત્કૃષ્ટ ઐશ્વર્યથી પૂજાય છે કોણ? તો કે જીનેશ્વર જ પૂજાય છે. ઇન્દ્રો અને દેવતાઓ પણ એમની જે રીતે ભક્તિ કરે છે એવી ક્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ ની નથી થતી બરાબર છે. તો ઉત્કૃષ્ટ પૂજા માટે યોગ્ય અથવા તો ઉત્કૃષ્ટતાથી પૂજાય છે જેઓ એવા બરાબર છે. શું છે આગળ? અરિહંતે
24 અંબી કેવલી કિતય સમ 24 અંબી કેવલી, તો કે કીર્તન કરી સેવા 24 કેવલીઓનું હવે હું, એવું લોગસમાં કહેવા માંગે છે. તો દેવવંદન ની અંદર આપણે શું કરવાનું છે, તો કે એવા જ અરિહંતોનું, પછી ચાહે તમારે ત્યાં ઋષભદેવનું દેરાસર હોય, ચાહે પાર્શ્વનાથનું હોય, ચાહે મહાવીર સ્વામીનું હોય, પણ આ બધાની અંદર આ 4 ગુણો તો છે જ. બધા જ લોકમાં ઉદ્યોત કરનારા છે, બધા જ ધર્મતીર્થના પ્રવર્તક છે, બધા જ જિનેશ્વર છે અને બધા જ અરિહંત છે. બરાબર છે. અને માટે એમની પૂજા ભક્તિ કરી અને તમારા અંદરમાં રાગ દ્વેષ ઓછા થાય છે અને જેટલા રાગ દ્વેષ પડ્યા છે એ બધા શુભમાં કન્વર્ટ થાય છે, શુભ તરફ અનુરાગી થાય છે. બેસે છે મારી વાત મગજમાં? સેમ બે ગુરુવંદન માટે આવશે, સેમ આગળ હજી જશું તો પ્રતિક્રમણ માટે આવશે. બરાબર છે. પ્રતિક્રમણ કરીને પણ કેટલા રાગ દ્વેષ ઓછા જ થવાના છે. પછી એવી રીતે કૌશક માટે, પચકાણ માટે, બધા માટે આવશે. એટલે આપણો આજે સબ્જેક્ટ નીકળ્યો તો શેમાંથી કે 6 આવશ્યક, બરાબર છે, રોજ કરી અને આત્મામાં આપણે કયા ગુણો પ્રગટાવવાના છે. તો ટૂંકની અંદર એટલું સમજી લો કે અશુદ્ધ ભાવ જેટલા હશે દૂર થશે અને શુદ્ધ ભાવ તરફ આપણે આગળ જઈશું. અને જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી સ્વાર્થ નામનો જે મોટામાં મોટો દોષ છે, બધા પાપનો બાપ છે, એ મંદ પડશે. અને એને મંદ પાડવા માટે શુભ ભાવો કરવા અત્યંત જરૂરી છે, જે શુભ ભાવો આ ષડ આવશ્યકથી વૃદ્ધિ પામશે. બરાબર છે. એટલે આટલું કહી અને આજે અહીંયા રાખું છું. આઈ હોપ કે ઘણા બધા સબ્જેક્ટ છે ને આજે થોડા ડિફિકલ્ટ ગયા હશે, નહીં સમજાયા હોય, અને ઘણા લોકોને તો ક્વેશ્ચન પૂછતા બી નહીં ફાવ્યું હોય, કારણ કે થોડુંક આટલા અઘરા સબ્જેક્ટ બહુ સિમ્પલી એક્સપ્લેન કરવું થોડું ડિફિકલ્ટ છે. બટ ફ્યુચરમાં ક્યારેક લેશું આપણે. પણ આજે આટલું કહીને હું રાખું છું. હવે આમાં કોઈને કઈ ક્વેશ્ચન્સ રહી ગયા હોય તો ક્લિયર કરી લો, પછી આપણે નેક્સ્ટ ટાઈમથી કંઈક નવું લઈશું. બરાબર છે? એમ. હલો સર, બોલો. લોગસ્ස ઉજોગરે તમે જ્ઞાનાતિશય કહ્યું હા અને ધમ્મતિથેરે વચનાતિશય, હા બરાબર છે. અને જીણે ને શું કીધું સર તમે? અપાયા પગમાતિશય. ઓકે ઓકે, બાકી આજનું ટોપિક એકદમ સમજાઈ ગયું સર, કઈ પણ એમાં ડાઉટ નથી. હા તો છે ને, પરીક્ષા લેશું ત્યારે ખબર પડશે. ઓકે. અચ્છા, હવે આમાં બીજા કઈ પ્રશ્ન છે કે આજે આપણે અહીંયા એન્ડ કરીએ? બાકી તો છે ને, જો શુભ ભાવ અશુભ ભાવ હજી તો બહુ લેન્ધી સબ્જેક્ટ છે, કારણ કે આ દુનિયામાં શુભ ભાવ પણ વળી પાછા બે પ્રકારના છે, એક વિવેકપૂર્વકના અને બીજા અવિવેકપૂર્વકના. ફોર એક્ઝામ્પલ છે ને, હું અહીંયા શું કહેવાય, તો કે કોઈક એક વ્યક્તિ છે XYZ નોનવેજ ખાઈ રહ્યો છે અને એના ઘરે ક્યારેક કોઈક ભિખારી માંગવા માટે આવ્યો છે, તો પોતાના ડીશમાંથી થોડુંક કાઢીને પેલા ભિખારીને આપે છે. તો એક પ્રકારનો શુભ ભાવ છે, બટ એ શુભ ભાવ અવિવેકપૂર્વકનો છે. તમે સમજાવો શું કહું છું? તો હંમેશા આપણે વિવેકપૂર્વકના શુભ ભાવ કેળવવાના. બરાબર છે? અને બીજા નંબરની અંદર શું કેવું તું મારે? એક તો વિવેકપૂર્વકના શુભ ભાવ, અને હા, બીજા નંબરની અંદર સંસારીઓ પણ જેટલી અત્યારે પાપની પ્રવૃત્તિ કરે છે ને, મેં તમને કીધું હમણાં થોડી વાર પહેલા, એ બધી તમે શુભ ભાવ પૂર્વક કરી શકો તો એનાથી થતા પાપ બંધથી તમે અટકી શકો, અને એ જ પ્રવૃત્તિમાંથી પસાર થતા તમે પુણ્યનો બંધ કરી શકો. સમજ્યા? આ સબ્જેક્ટ એવું હશે તો આપણે નેક્સ્ટ ટાઈમ લઈ લેશું. બરાબર છે? મને યાદ અપાવજો ખાલી, કારણ કે હું ભૂલી જઈશ. હા સર, આ ટોપિક લેજો નેક્સ્ટ ટાઈમ. બરાબર છે? કે કમાવા જવું હોય એ પણ શુભ ભાવથી કેવી રીતે કરી શકાય, દીકરાના લગ્ન કરાવવા હોય તો એ પણ શુભ ભાવથી કેવી રીતે કરી શકાય, પછી એ રસોઈ બનાવી છે તો એ પણ શુભ ભાવથી કેવી રીતે કરી શકાય. તમે જે પ્રવૃત્તિ, તમે મને એક એક પ્રવૃત્તિ કીધા હતા કે ભાઈ અમારે છે ને આ પ્રવૃત્તિ શુભ ભાવથી કરવી છે, કેવી રીતે કરવી હું તમને શીખવાડતો જઈશ. બરાબર છે? એમ એવી રીતે. એટલે તમામે તમામ સાંસારિક પ્રવૃત્તિઓ પણ, બરાબર, સૌથી પહેલા નંબરમાં તો સંસાર છોડી દેવાનું છે, પણ જ્યાં સુધી નથી છોડી શકતા ત્યાં સુધી સંસારની પાપ પ્રવૃત્તિઓ પણ અશુભ ભાવથી તો નહીં જ કરવાની. બરાબર છે? એ પણ શુભ ભાવથી કેવી રીતે થઈ શકે એની આપણે વાતો કરશું. અને એમાં મને એ પણ યાદ અપાવજો
કે વિવેક પૂર્વકના શુભ ભાવ શું અને અવિવેક પૂર્વકના શુભ ભાવ શું, બરાબર છે? એ પણ થોડુંક આપણે નેક્સ્ટ ટાઈમ લઈ લેશું. ઓકે, જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ સર. પ્રણામ. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ. ડાન્સ સ્પીકિંગ.